કેમ છો મિત્રો? તો આ જે સંકટ મોચન સિરીઝ છે એમાં બંધારણના આપણે ત્રીજા વિડીયો પર જઈએ. બંધારણના આપણે બે વિડીયો દેખ્યા. એમાં ફર્સ્ટમાં દેખ્યું કે લેખિત બંધારણ, અલિખિત બંધારણ કોને કહેવાય, નિર્મિત અને વિકસિત બંધારણ કોને કહેવાય, એના વચ્ચેનો તફાવત દેખ્યો. પછી આપણે દેખ્યું લચીલું બંધારણ અને કહીએ તો કે કઠોર બંધારણ કોને કહેવાય. ભારતનું બંધારણ કેવું છે, લચીલું છે કે ભાઈ વિકસિત છે કે ભાઈ લેખિત છે કે અલિખિત છે, એ બધી ચર્ચા કરતા કરતા ગયા આપણે. હવે આજનો જે ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે. એ મહત્વના પ્રશ્નોમાં સીધા ઓનલાઈન પ્રશ્નો આવે કે ભાઈ આ સમયે શું થયું હતું, તો આપણે એક નાની સ્ટોરી વાઇઝ કરીશું તો સ્ટોરીથી થોડું વધારે યાદ રહેશે. અને એક બે વખત થોડું રિવિઝન કરશો તો 100% અહીંયાથી ભૂલો નહીં પડે. અમુક ચોપડીમાં પણ કહેવાય ઘણી બધી માહિતી નથી લખેલી, તો એ માહિતીઓ પણ આપણે અહીંયા કવર કરીશું. અને ઘણું બધું કહેવાય કે માહિતી એટલે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એના કારણે પણ ઘણી બધી અધૂરી માહિતી આપણે મળે છે. આપણે બધા ડાઉટ ક્લિયર કરતા કરતા જઈએ. ઓકે, તો દેખો શરૂઆત કરી છે ભાઈ ભારતમાં બંધારણની માંગ કઈ રીતના થઈ એ દેખીશું. પછી બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, કઈ રીતના કઈ યોજના અંતર્ગત બન્યા એ જ દેખીશું. એનાથી પછી આગળ દેખીશું કે ભાઈ ભાગલા પછી શું થયું, બધી ચર્ચા કરતા કરતા જઈએ આપણે. ક્લિયર છે? અમુક જગ્યાએ વન લાઇનર જેવું થશે, અમુક જગ્યાએ સમજવા જેવું થશે, એ બધું આપણે ક્લિયર કરતા કરતા જઈએ. તો દેખો શરૂઆત કરવી છે આપણે કે ભાઈ ભારતમાં બંધારણ સભાની માંગ છે. હું જે રીતના કહું છું એ રીતના યાદ રાખો, બધું ક્લિયર થશે. પહેલા તો આપણે ખાલી વર્ષો યાદ કરવા છે કે કયા કયા વર્ષે આપણે કઈ કઈ માહિતી યાદ રાખવાની છે. આમાં પણ એના સિવાય પણ વર્ષો આવશે, પણ બધા મહત્વના વર્ષો હું તમને તૈયાર કરાવું. પહેલું એક વર્ષ આપણે યાદ રાખવાનું છે. પહેલું એક વર્ષ યાદ રાખવાનું છે જે છે 1895. ચલો, કયું વર્ષ યાદ રાખવાનું છે? 1895. વચ્ચે બીજા પણ ઘણી બધી માહિતી આવે છે, પણ સીધો કૂદકો મારવાનો છે 1919માં. કયા વર્ષે કૂદકો મારવાનો છે? 1919. એના પછી જવાનું છે 1922. 95, 19 અને 22. એના પછી આવે છે 27 આવે છે, 25 આવશે, પણ મેઇન જવું છે સીધું કૂદકો મારીને 27માં જઈશું. 27 પછી જવું છે 1928માં. પછી જવું છે 1934. આઈએમપી વર્ષ યાદ રાખવાનું 1934 છે. પછી જવું છે 1935માં. પછી જવું છે 1938માં, 1940, 1942 અને 1946. પહેલા તો આટલા વર્ષો યાદ રાખીશું. જે બંધારણ સભાની માંગ છે, અમુક અમુક માંગ ક્યારે કરી, કોને કરી, શું કર્યું, સ્ટેપ બાય સમજતા જઈશું. તો દેખો પહેલું કયું છે 1895, બીજું કયું છે 1919, ત્રીજું 22, 27, 28. દેખો એક બે વખત બોલશો 95, 19, 22, 27, 28, 34, 35, 38, 40, 42, 46. બે ત્રણ વાર બોલશો, ક્લિયર થઈ જશે. ક્યાંક લખવાના આવે પ્રશ્નો, અથવા ક્યાંક એવા ઓબ્જેક્ટિવ આવે કે નીચે પૈકી માંગ કયા વર્ષે રાખવામાં, તો એવા પૂછાય પ્રશ્નો. એટલે ગમે તે રીતના અહીંયાથી વેરાયટી વાળા પ્રશ્નો પૂછાય. દેખો શરૂઆત કરવી છે 1895માં. કયા વર્ષથી ચાલુ કરવી છે? 1895માંથી. 1895 છે. 1895માં ભારતમાં સૌ પ્રથમ વખત બંધારણની માંગ લોકમાન્ય તિલકે કરી. વિચાર કરજો, ભારતમાં પૂછાય સૌ પ્રથમ બંધારણની માંગ કોને કરી, તો કોને કરી? લોકમાન્ય તિલકે કરી. લોકમાન્ય તિલકનું એક બિલ હતું જેને કહેવાતા સ્વરાજ વિધેયક. અને સ્વરાજ વિધેયકમાં ભાઈએ એવું કીધું લોકમાન્ય તિલકે કે ભારતમાં પણ બંધારણ હોવું જોઈએ. પણ ભારતમાં બંધારણ કઈ રીતના હશે, ભારતનું બંધારણ કોણ બનાવશે, બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ, એવી કોઈ ક્લેરિફિકેશન આપી નહીં. ખાલી એટલું જ કીધું કે ભારતમાં શું હોવું જોઈએ? એક બંધારણ હોવું જોઈએ. તો સૌપ્રથમ ભારતમાં બંધારણની માંગ કરનાર વ્યક્તિ કયા હતા? લોકમાન્ય તિલક હતા. હવે વિચાર કરો, વર્ષો ગયા એટલે માનો કે 19 ને 5 કરે એટલે 24 વર્ષ જેવા ગયા. ત્યાં સુધી બ્રિટિશ સંસદ સામે ઘણી બધી માંગણીઓ કરી, પણ બ્રિટિશ સંસદે પહેલી વખત 1919માં કંઈક બાબત કીધી. એ બાબત આપણે યાદ રાખવાની છે. 1919માં બ્રિટિશ સંસદે કીધું. એક સમજવું છે. શું સમજવું છે પહેલા તો દેખીએ. આપણને ખબર છે કે પહેલા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. સમજીશું, આ કામનું પોઈન્ટ છે. ઘણીવાર અમુક લોચા પડતા હોય છે, નાની પોઈન્ટ છે, માર્ક્સ લઈ જાય
ચલો આપણને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની 1773 રેગ્યુલેટિંગ એક્ટ લઈને આવી હતી. એના પહેલા 1757 પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થયું. એમ કરતા કરતા ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપની, દેખો બ્રિટિશમાં એટલે કે બ્રિટનમાંથી કંપની આવી છે વેપાર કરવા, તો એ બ્રિટનની કંપની છે એ ધીમે 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 શું કરવા લાગી? શાસન કરવા લાગી. શું કરવા લાગી? શાસન કરવા લાગી. તો હવે શું થયું કે 1773 રેગ્યુલેટિંગ એક્ટ થી અલગ અલગ કાયદા આવ્યા. તો પૂછા આ કાયદા બનાવ્યા કોને? તો આ કાયદા બનાવ્યા બ્રિટિશ સંસદે. કોને બનાવ્યા? બ્રિટિશ સંસદે. અને બ્રિટિશ સંસદે કાયદા બનાવ્યા, પણ આ કાયદા લાગુ કરવામાં આવતા ક્યાં? ભારતમાં લાગુ કરવામાં આવતા. અને ભારતમાં લાગુ કોણ કરતી? તો કોણ કરતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ? એક ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવી વેપાર કરવા. ધીમે ધીમે એ શાસક બની ગઈ, અને શાસક બની ગઈ એટલે બ્રિટિશમાંથી આવે, બ્રિટનમાંથી આવે, તો બ્રિટને કીધું કે આ કંપનીને થોડી લગામ લગાવવા માટે થોડા કાયદા બનાવો. તો કાયદા બનાવી બ્રિટિશ સંસદે, પણ લાગુ કોને કર્યા? તો લાગુ કોને કર્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. કઈ જગ્યાએ? તો ભારતમાં. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, તમને ખબર છે 1857 એક વિપ્લવ થયો. 1857 વિપ્લવ થયો ને આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે ભારતમાંથી નાબૂદ કર્યું, ને હવે સીધે સીધું શાસન કોને લીધું? બ્રિટિશ સંસદે. બ્રિટિશ સંસદ કરતા પણ કેવું હોય તો એમના રાજા અથવા એમના કોને લીધા? રાણીએ શાસન લઈ લીધું. શોર્ટમાં કહીને તાજનું શાસન કહેવાય. હવે દેખો સમજીએ. હવે પહેલા જે બ્રિટિશ સંસદ, તો દેખો કાયદો પહેલા જ સંસદ બનાવતી હતી બ્રિટિશ સંસદ, અને 1858 પછી પણ કાયદો બ્રિટિશ સંસદ જ બનાવશે. પણ પહેલા ભારતમાં લાગુ કોણ કરતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ 1858 પછી લાગુ કોણ કરશે? તો એ પણ બ્રિટિશ સંસદ જ લાગુ કરશે. બસ આટલો ભેદ છે. 1858 પહેલા કાયદો બ્રિટિશ સંસદ બનાવતી હતી, પણ એને ભારતમાં લાગુ કરવાનું કામ કોનું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. 1858 પછી કાયદો કોણ બનાવે? બ્રિટિશ સંસદ, પણ એને લાગુ કરાવવાનું કામ કોનું? તો બ્રિટિશ સંસદનું જ. ઓકે, આટલો તફાવત છે. તો દેખો હવે સમજવું છે અહીંયા. તો એનો મતલબ 1919માં કાયદો કોને બનાવ્યો છે? બ્રિટિશ સંસદે. અને બ્રિટિશ સંસદ જેને આપણે 1919ના એક્ટને કહેતા હોય છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. એવો એક કાયદો આવે છે 1909માં. 1909ના કાયદાને આપણે કહેતા હોય છે મોર્લે મિન્ટો. શું કહેતા હોય છે? મોર્લે મિન્ટો. જેમાં પ્રથમ વખત મુસ્લિમોને શું આપ્યું હતું? અલગ મતદાર મંડળ આપ્યું હતું. એ મતદાર મંડળ એકદમ અલગ હતું. એ અલગ કઈ રીતના હતું એ આપણે આગળ જોઈએ, પણ અત્યારે આપણે આ જોતું છે ને 1909નો. તો 1909માં મોર્લે મિન્ટો, અને 1919ના જે એક્ટ આવે એને કેમ આવે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં બ્રિટિશ સંસદે એવું કીધું કે કેટલા દિવસથી આ ભારતીયો બંધારણની માંગ કરી રહ્યા છે, બંધારણ આપો, આમ છે તેમ છે, લાવો આપણે એમના માટે કંઈક કરીએ. તો એ સમયે 1919માં બ્રિટિશ સંસદે કીધું કે ભારતમાં જે બંધારણ બનશે એ બ્રિટિશ સંસદ ઈચ્છે એવું બનશે. એક લાઈન. બ્રિટન વાળાએ એવું કીધું, અથવા બ્રિટિશ સંસદે એવું કીધું કે ભારતીયોને ગમે એવું બંધારણ નહીં આપીએ. કોને ગમે એવું બંધારણ આપીશું? અમને ગમે એવું. એટલે કે બ્રિટિશ સંસદ ઈચ્છે એવું બંધારણ અમે આપીશું. એવું કયા એક્ટમાં કહેવામાં આવ્યું? 1919માં. ચલો 1919માં આવું કીધું. હવે થયું શું કે એક ભાઈ ના ગમે. એ ભાઈ હતા ગાંધીજી. ગાંધીજી કે ભાઈ બંધારણ અમારા માટે છે, બંધારણ અમારા માટે છે તો અમારા મુજબનું હોવું જોઈએ. એટલે જ 1922માં ગાંધીજી બોલ્યા. કોણ બોલ્યા? ગાંધીજી બોલ્યા કે ભારતનું બંધારણ છે ભારતના લોકોની મરજીનું હશે, લોકોની ઈચ્છા અનુસાર હશે, અથવા લોકોની મરજી અનુસાર હશે, ઈચ્છા અનુસાર હશે. ઓકે, તો આવું કોણ બોલ્યા? તો કોણ બોલ્યા? ગાંધીજી બોલ્યા. ચલો ફરીથી. પહેલા લોકમાન્ય તિલક બોલ્યા બંધારણ આપો 1895માં. કઈ રીતના આપો, શું આપો, કઈ બોલ્યા નહીં. એના પછી 1919માં સંસદ બોલી, બ્રિટિશ સંસદ, કે અમને ગમે એવું બંધારણ આપીશું. ગાંધીજી કે દેખો સમજીશું, એક એક શબ્દ ઉપર પકડીશું. અમુક નાની નાની સ્ટોરી છે મગજમાં સેટ થઈ જશે, એકદમ ઘૂસી જશે. ચલો ગાંધીજી બોલ્યા કે નો, બ્રિટિશ સંસદ નહીં, અમને ઈચ્છા થાય એવું બંધારણ બનાવી આપો. તો પૂછાય કોને એવું કીધું હતું કે લોકોની ઈચ્છા અનુસાર બંધારણ હોવું જોઈએ? તો કોને કીધું? ગાંધીજીએ. કયા વર્ષે કીધું? 1922માં.
હવે 1927 માં તમને બધાને ખબર છે 1927 માં એક આવે છે જેને કહી છે સાયમન કમિશન. કયું કમિશન કહેવાય? સાયમન કમિશન. જો તમે નામ સાંભળ્યું છે, સાયમન કમિશન 27 માં આવે છે, 27 માં સોરી બને છે, 28 માં ભારતમાં આવે છે અને 30 માં એ રિપોર્ટ સોંપે છે. આવું કંઈક સાયમન કમિશનનું કામ હોય. હવે સાયમન કમિશન ભારતમાં આવે શું લેવા? સાયમન કમિશનનો ઉદ્દેશ્ય શું હતો? તો સાયમન કમિશન એવું હતું કે 1919 નો જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો હતો એમાં એવું કીધું હતું કે આ સુધારા છે એની તપાસ માટે 10 વર્ષ પછી એક આયોગ બનાવવામાં આવશે. 10 વર્ષ પછી શું બનાવવામાં આવશે? એક આયોગ બનાવવામાં આવશે જે આ સુધારો સારો છે કે નથી એની તપાસ કરશે. એની તપાસ માટે 10 વર્ષ પછી આવવાનું હતું પણ કોઈ કારણસર વહેલું આવે છે. વહેલું પણ કેમ આવે છે? બ્રિટનમાં ચૂંટણી હોય છે, ચૂંટણીમાં લેબર પાર્ટી જીતે એવું હોય છે એટલે કન્ઝર્વેટિવ પાર્ટી વાળા એવું કહે છે ના, લેબર પાર્ટી છે ને એ થોડા ભારતીયોના ફેવરમાં હતી તો એ ભારતીયોને થોડી છૂટ આપી દેશે. તો કન્ઝર્વેટિવ પાર્ટી કે કેમ કરીએ, એ આવે એના પહેલા આપણે સાયમન કમિશન મૂકી દઈએ. તો સાયમન કમિશન ભારતમાં આવી ગયું અને સાયમન કમિશનમાં સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા અને 7 સભ્યો શું હતા? અંગ્રેજ હતા. હવે અંગ્રેજ હતા. હવે આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ છે એ આપણા ભારતીયો માટે હતો અને ભારતીયોને એ સાયમન કમિશનમાં ભાગ એટલે કે અંદર કે ભાગ ન અપાયો. એક પણ ભારતીય નહોતો એટલે ભારતીયો શું કર્યો? વિરોધ કર્યો કે ભાઈ આવું તો ચાલે નહીં, બંધારણ અમારા માટે બનાવવાનું છે, અમને શું જોવે છે, અમારી ફેસિલિટી કેવી છે એ તમને અંગ્રેજોને ખબર ન હોય તો તમે આમાં અંદર અમને શું આપો? ભાગીદારી આપો કે અમને સાયમન કમિશનમાં પણ અમને શું આપો? ભારતીય વ્યક્તિ આપો. સાયમન કમિશનમાં સાથે અંગ્રેજ હતા એટલે એનો વિરોધ થયો. હવે વિરોધ થયો એના કારણે થયું શું કે અલગ અલગ જગ્યાએ આપણે નારા લાગવા લાગ્યા, સાયમન ગો બેક, સાયમન ગો બેક. આપણે બધાને આઈડિયા છે કે સાયમન કમિશન છે એમાં લાલા લજપત રાયનું કહેવાય તો કે લાઠીચાર્જમાં થોડા સમય પછી કોમામ જતા રહે છે અને પછી હત્યા થાય છે. તો ચલો એક બે ટોપિક આપણે કવર કરીએ આમાં. તમને ખબર છે સાયમન કમિશન આવ્યું તો આપણે એક જ નારો લગાવતા હતા. શું નારો લગાવતા હતા? સાયમન ગો બેક. શું લગાવતા હતા? સાયમન ગો બેક. ગુજરાતીમાં કહે સાયમન પાછો જા, પાછો જા. અલ્હાબાદમાં, લાહોરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ થતા હતા. એમાં લાહોરમાં લાલા લજપત રાય વિરોધ કરતા હતા. તો એ સમયે પોલીસ અધિકારી હતા, સોન્ડર્સ નામનો અધિકારી હતો, એમને લાલા લજપત રાય પર લાઠી એટલે કે શોર્ટમાં ભીડ હતી, ભીડ ઉપર લાઠીચાર્જ કરવાનો હુકમ આપ્યો. એમાં ગંભીર રીતે ઘવાય છે કોણ? લાલા લજપત રાય. અને થોડા સમયમાં કોમામાં જતા રહે છે અને થોડા સમય પછી એમનું શું થાય? મૃત્યુ. એમનો શિષ્ય ભગતસિંહ છે એ સોન્ડર્સ નામના જે અફસર હતો એની હત્યા કરી અને શોર્ટમાં કહે તો પછી એના સામે એને જેલ પણ થાય છે અને ઘણું બધું થાય છે. પણ આપણે ત્યાં જવું છે નહીં, આધુનિક ભારતમાં જવું છે નહીં, આપણે આવું છે બંધારણમાં. તો એ સમયે અલ્હાબાદમાં, તે જગ્યાએ અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુ છે, મોતીલાલ નહેરુ છે, બધા વિરોધ કરતા હતા. સાયમન ગો બેક, સાયમન ગો બેક. એક જ કામ, સવારે ભેગા થાય રેલવે સ્ટેશને, સરકારી કચેરી ઉપર, સાયમન પાછો જા, સાયમન પાછો જા, સાયમન ગો બેક, સાયમન ગો બેક. તો હવે થયું શું કે આ જે વસ્તુ છે એ ભારતીય સચિવને ખબર પડી કે આ ભારતમાં કંઈક લોચા ચાલી રહ્યા છે. તો એ સમયે ભારતનો સચિવ હતો, શોર્ટમાં કહીએ તો ભારતીય સચિવ હતો. અને ભારતીય સચિવ કોણ હતો? તો ભારતીય સચિવ કોણ હતો? તો કે બર્કનહેડ હતો. કોણ હતો? બર્કનહેડ. હવે એક શબ્દ આવ્યો ભારતીય સચિવ, પછી પાછી અહીંયા સ્ટોરી ચાલુ કરીએ. હવે એક શબ્દ આવ્યો ભારતીય સચિવ. હવે પૂછે ભારતીય સચિવ કોને કહેવાય? ભારતીય સચિવ કોને કહેવાય? ભારતીય સચિવ આપણે સમજવું છે. માનો પેલો જ પૂછે કે ભારતીય સચિવ છે, ભારતીય સચિવનું પદ ક્યારે આવ્યું? ભારતીય સચિવનું પદ કયા વર્ષે નાખવામાં આવ્યું? તો ભારતીય સચિવનું પદ નાખવામાં આવ્યું 1858 ના કાયદાથી. ચલો, ભારતીય સચિવનું પદ કયા વર્ષે નાખવામાં આવ્યું? તો 1858 ના કાયદાથી. ચલો, 1858 ના જે ભારતીય સચિવનું પદ છે એમાં પૂછાય ભારતનો પ્રથમ ભારતીય સચિવ કોણ બનાવવામાં આવ્યો? તો કે લોર્ડ સ્ટેનલી. લોર્ડ સ્ટેનલી. ચલો, ભારતના પ્રથમ ભારતીય સચિવ કોણ હતા? તો કે લોર્ડ સ્ટેનલી હતા. હવે દેખો સમજીએ, બ્રિટનમાં સૌથી ઉપર પદ માનો તો કે રાજા છે અને એની ઉપર કોણ છે? રાજા અથવા કહે તો રાણી છે.
એને આપણે કહીએ તો રાષ્ટ્રપતિ કહેતા હોય છે. શું કહેતા હોય છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ છે એના નીચે કહીએ આપણે, જેમ કે રાષ્ટ્રપતિ છે એના નીચે મંત્રી પરિષદ છે ને, બસ આપણે આવું સમજીએ કે રાષ્ટ્રપતિ છે એના નીચે એમની બ્રિટિશ સંસદ છે. શું છે? બ્રિટિશ સંસદ છે. બ્રિટિશ સંસદમાં અલગ અલગ ખાતા હોય. જેમ કે આપણે ભારતમાં અલગ ખાતું હોય, પાણી પુરવઠા ખાતું અલગ હોય, ગૃહમંત્રી અલગ હોય, પછી કે પશુપાલન મિનિસ્ટર હોય એટલે એનું ખાતું અલગ હોય, કાપડ મંત્રી હોય, શિક્ષણ ખાતું હોય, અલગ અલગ ખાતા હોય. એમાંથી યાદ રાખજો એક નવું ખાતું બનાવ્યું. ને કયું ખાતું બનાવ્યું? ભારતીય સચિવનું. એક નવું ખાતું બનાવ્યું જેને કહેવામાં આવે ભારતીય સચિવનું ખાતું. ને ભારતીય સચિવ છે એ પહેલા કોને બનાવવામાં આવ્યા? લોર્ડ સ્ટેનલી. હવે શું કરશે? જે ભારત વિશેના જે બાબતો છે, જેમ કે અંગ્રેજો તમને ખબર છે અલગ અલગ જગ્યાએ એમને કહેવાય કે પોતાની કોલોની સ્થાપી. તો ભારતનો જે સચિવ છે એ ભારતમાં શું ચાલી રહ્યું છે એ રિપોર્ટ કોને સોંપશે? ભારતીય સચિવ બ્રિટિશ સંસદને. ને બ્રિટિશ સંસદ કોને રિપોર્ટ સોંપશે? રાજા અને રાણીને. પણ થયું કેવું કે આ જે ત્રણ વ્યક્તિઓ છે, આ ત્રણ વ્યક્તિ છે એ બ્રિટનમાં બેઠા છે, ઇંગ્લેન્ડમાં બેઠા છે, અથવા કહીએ તો લંડનમાં બેઠા છે. પણ ત્યાંથી બેઠા બેઠા કાર્યવાહી ન થાય તો એના માટે એમને એક પદ નાખ્યું છે જે પહેલાથી આવતું હતું, અલગ અલગ નામ ખાલી ચેન્જ થયા છે, આપણે આગળ દેખવું છે. તો ભારતમાં એક વ્યક્તિનો, બ્રિટિશ સંસદ એક વ્યક્તિને મૂક્યો ને જેને કહેતા હતા ભારતના વાઇસરોય. શું કહેતા? ભારતના વાઇસરોય. ને આ ભાઈ જે છે એ ભારતનો વાઇસરોય છે એ ભારતમાં રોકાતો. શું રોકાતો? ભારતમાં રોકાતો. હવે દેખો આખી ચેન બની. વાઇસરોય છે, માનો કે આ બધા કે છે સાયમન ગોબેકના નારા લગાવી લે છે. ભારતમાં અલ્હાબાદમાં આવું થયું, અહીંયા પંજાબમાં આવું થયું. તો આ વાઇસરોય એક વસ્તુ છે, ભારતની એક વસ્તુ છે એ કોને સોંપે? ભારતીય સચિવને, જે લંડનમાં બેઠો હોય. ભારતીય સચિવે બધી માહિતીઓ ભેગી કરી ને બધી માહિતીઓ કોને આપે? બ્રિટિશ સંસદને આપે. અને બ્રિટિશ સંસદ છે રાજા રાણીને કે દેખો ભારતમાં આજ તો લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયો, કોમામાં જતા રહ્યા. શોર્ટમાં આ માહિતી આમને આપે, આ માહિતી સંસદમાં મોકલે, સંસદ કોને કે? રાજા રાણીને કે. તો આ રીતના આખું સ્ટ્રક્ચર બન્યું. તો હવે ફરીથી આવતા રહીએ અહીંયા. ચલો, તો અહીંયા થયું શું કે 1928માં ભારતીય સચિવ, ચલો ભારતીય સચિવ ક્યાં બેઠો છે? બ્રિટનમાં, તો કે ઇંગ્લેન્ડમાં, તો કે લંડનમાં બેઠો છે. બર્કનહેડને ખબર પડી, બર્કનહેડે પડકાર ફેંક્યો. કયા વર્ષે? 1927માં. કે તમે રોજ એમ કહો છો કે સાયમન ગોબેક કેમ કહો છો સાયમન ગોબેક? તો આપણે કીધું અમને બંધારણ બનાવવામાં સહયોગ જોવે છે, અમને પણ બંધારણ બનાવતા આવડે છે. બર્કનહેડ કે તમને કઈ બનાવતા ના આવડે, તમને ખાલી ઉલ્લુ બનાવતા આવડે. મોતીલાલ નેહરુ કોઈ ઉલ્લુ બનાવતા નહીં આવડતું, બંધારણ બનાવતા આવડે છે. એવું તો તમે મને એક મોકો આપો. બર્કનહેડે પડકાર ફેંક્યો ભારતીયોને કે તમારામાં તાકાત હોય તો બધા પક્ષોને માન્ય હોય એવું બંધારણ બનાવી લાવો. બધા પક્ષોને માન્ય હોય એવું બંધારણ બનાવી લાવો. એવો પડકાર કોને ફેંક્યો? તો કોને ફેંક્યો? બર્કનહેડે ફેંક્યો. બર્કનહેડે પડકાર ફેંક્યો. કયા વર્ષે ફેંક્યો? 1927માં પડકાર ફેંક્યો. 27-28માં પડકાર ફેંક્યો. તો આપણા જે એ સમયના કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, જેમ કે નહેરુ સાહેબ છે, સુભાષચંદ્ર બોઝ છે, ગાંધીજી છે, મોતીલાલ નહેરુ છે, જવાહરલાલ નહેરુ છે, એ બધા ભેગા થઈ ગયા કે લાવો આપણે પડકાર ઝીલી લઈએ અને મસ્ત બંધારણ બનાવીએ. ને 1928માં મસ્ત બંધારણ બનાવે છે. ને એ 1928ના બંધારણને આપણે કહીએ છીએ નહેરુ અહેવાલ અથવા કહીએ છીએ નહેરુ પ્રસ્તાવ. ને એને અત્યારના બંધારણની શું કહેવાય છે? બ્લુ પ્રિન્ટ કહેવાય છે. ને આ નહેરુ પ્રસ્તાવ બનાવવાનો સૌથી મોટો શ્રેય જાય છે તો જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુને. તો મોતીલાલ નહેરુએ પ્રસ્તાવ બનાવ્યો. હવે તમને નવાઈ લાગશે, પ્રશ્ન કેવો ફેરવીને પૂછે કે ભારતમાં સૌપ્રથમ બંધારણ બનાવનારનો શ્રેય કોને જાય છે? તો મોતીલાલ નહેરુને જાય છે. પણ એ નહેરુ પ્રસ્તાવ આગળ જતા શું જાય છે? નિષ્ફળ જાય છે, કેમ કે અંગ્રેજો માનતા છે નહીં. તો ભારતમાં સૌપ્રથમ બંધારણ બનાવવાનો શ્રેય કોને જાય? તો કોને જાય છે? મોતીલાલ નહેરુને. કોને જાય છે? મોતીલાલ નહેરુને. ચલો ફરીથી સ્ટોરી કરીએ. એક 1895માં એક ભાઈ આવ્યા, લોકમાન્ય તિલક, કે ભાઈ બંધારણ જોવે છે. ચિંગારી મૂકી, અમને આપો બંધારણ બનાવવાની. ચિંગારી ચાલુ થઈ ગઈ.
છેક 1919 જાગ્યા. બ્રિટિશ સંસદ જાગી. શું કીધું? આપીએ પણ અમારી મરજીનું આપીએ. એના પછી એક ભાઈ જાગ્યા 1922 તમારી મરજીનું નહીં, અમારી મરજીનું આપવું. કોણ હતા? ગાંધીજી. લોકોની ઈચ્છા અનુસાર બંધારણ આપો. 1927 આવ્યું સાયમન કમિશન આપ્યું. બર્કનેડે પડકાર ફેંક્યો લોકોને. દેખો આ શું કહેતા હતા કે લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. તો સાયમન કમિશનમાં એના પછી બર્કનેડે પડકાર ફેંક્યો બધાને ગમે એવું બંધારણ બનાવી લાવો. તમે કહો છો ને લોકોની ઈચ્છા અનુસાર બધા પાર્ટીઓને માન્ય એવું બંધારણ બનાવી લાવો. કયા વર્ષે એ બંધારણ બનાવ્યું? 1928 જેને આપણે કયું કહીએ છીએ? નહેરુ પ્રસ્તાવ. ક્લિયર છે આટલા સુધી? ચલો આગળ જઈએ. હવે આવે 1934 નું વર્ષ. એમ.એન. રોય, માનવેન્દ્રનાથ રોય. સૌથી વધારે પ્રશ્ન આઈએમપી. માનવેન્દ્રનાથ રોય પહેલા એવા વ્યક્તિ હતા જેને ઔપચારિક માંગ કરી હોય કે ભારતનું બંધારણ સભા દ્વારા બનાવવામાં આવે. વિચાર કરો અત્યાર સુધી બંધારણ શું કરશે શું નહીં કરે કઈ ખબર નહીં. ખાલી એવું કીધું બંધારણ સભા દ્વારા બંધારણ જોવે છે. પણ આ પહેલો એવો વ્યક્તિ હતો એમને એવું કીધું કે ભારતમાં એક બંધારણ સભા બનાવજો અને એ બંધારણ સભા જે બનાવે બંધારણ એ રીતે માન્ય રાખવાનું છે. એવું પહેલી વખત કોને કીધું? એમ.એન. રોય. શું કીધું? એમ.એન. રોયે કીધું. તો પૂછાય ભારતમાં સૌપ્રથમ વખત બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવાની માંગણી કોને મૂકી? એમ.એન. રોયે. કયા વર્ષે મૂકી? તો 1934 મૂકી. કોને મૂકી? 1934 મૂકી. હવે પ્રશ્ન કન્ફ્યુઝ. પ્રશ્ન પૂછાય કે ભારતમાં બંધારણ સભાની સૌપ્રથમ માંગ કોણે કરી અથવા કે બંધારણની સૌપ્રથમ માંગ કોણે કરી? એક આપ્યો લોકમાન્ય તિલક અને માનવેન્દ્રનાથ રોય. તો સીધે સીધું શું કરશો? લોકમાન્ય તિલક. પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં બંધારણ સભા દ્વારા બંધારણની માંગ કોને કરી? અને આ બંને ઓપ્શનમાં હોય તો 100% કયો ટીક કરશો? એમ.એન. રોય. બંને વચ્ચે ડિફરન્સ છે. ક્લિયર છે? ઘણી વખત આમાં કેમ આવ્યું? શબ્દોની મારામારી છે. ઓકે, તો બંધારણ સભા દ્વારા પૂછાય તો એમ.એન. રોય અને ખાલી પૂછાય તો શું લખશો? લોકમાન્ય તિલક. હવે અહીંયા એક વિવાદસ્પદ છે. અમુક ચોપડીઓ અલગ લખે છે, એ આપણે વર્ષ બે ભેગા કરવા છે. અમુક ચોપડી કહે છે 1934 અને એક કહે છે અમુક કહે છે 1924. ચલો એને પહેલા એક પ્રશ્ન પૂછીએ. ખૂબ મસ્ત પ્રશ્ન છે, વિચારીને જવાબ આપવાનો. પૂછાય, દેખો અત્યારે તો બધા માણસો છે. લોકમાન્ય તિલક એક વ્યક્તિ છે. બ્રિટિશ સંસદ ચલો જવા દઈએ. ગાંધીજી એક વ્યક્તિ છે. પછી બર્કનેડ વ્યક્તિ આવે. નહેરુ પ્રસ્તાવ વ્યક્તિ આવે. બરાબર, કોઈ પાર્ટી નથી. નહેરુ પ્રસ્તાવ કોઈ પાર્ટી હતી ના. એમ.એન. રોય વ્યક્તિ છે. પણ પ્રશ્ન એવો પૂછાય ભારતમાં સૌપ્રથમ પ્રશ્ન પૂછાયેલો પાછો ભારતમાં સૌપ્રથમ બંધારણની માંગ કરનાર પાર્ટી કઈ? શું આવે? બંધારણની માંગણી કરનાર પાર્ટી કઈ હતી? સૌપ્રથમ પાર્ટી કઈ હતી? તો પ્રશ્ન તમારો મનમાં થશે એક જ પાર્ટી તમને યાદ આવશે. કઈ આવશે? કોંગ્રેસ. પણ યાદ રાખજો કોંગ્રેસ છે એ કોંગ્રેસે સૌપ્રથમ માંગણી નહોતી કરતી. પાર્ટી તરીકે જો સૌપ્રથમ કોઈ માંગણી કરી હોય તો 1934, અમુક ચોપડી કહે છે 1924. આપણે બંને સાથે રાખીએ ને એ પાર્ટી હતી સ્વરાજ પાર્ટી. સ્વરાજ પાર્ટી. પૂછાય બંધારણની માંગણી કરનાર સૌપ્રથમ કોઈ પાર્ટી પૂછાય તો કઈ પાર્ટી લખશો? સ્વરાજ પાર્ટી લખીશું. કયા વર્ષે? તો 1934. ઓપ્શન દેખીશું 34, 24 એવો બંને તો હોય જ નહીં. જો 34 આપે 34 માં જઈશું. પણ મોસ્ટ ઓફ 34 છે. અમુક ચોપડીઓ 24 છે, અમુક ઓથેન્ટિકમાં 24 લખેલું છે, અમુક ઓથેન્ટિકમાં 34 લખેલું છે. તો યાદ રાખજો આપણે બંને સાથે યાદ રાખી છે 34 અને 24. જો મેન્સ લખવાનું આવે તો 34, 24 લખવું જ છે નહીં. આપણે એવું લખશો બંધારણ સભાની સૌપ્રથમ કોઈ પાર્ટી તરીકે માંગણી કરી તો સ્વરાજ પાર્ટી. 34, 24 લખો, સારું ના લાગે? ક્લિયર છે? આ રીતના પ્રશ્નો અમુક આપણી કહેવાય કે એ કળા હોય લખવાની, એ કળા પ્રમાણે લખવાનું છે. વન લાઇનરમાં આવે તો સીધું પાર્ટીનું નામ જ આવશે. કયું આવશે? તો કે સ્વરાજ પાર્ટી. હવે થયું શું કે એમ.એન. રોયે માંગણી કરી નાખી. 34 સ્વરાજ પાર્ટીએ માંગ કરી નાખી. બધા કે કોંગ્રેસ વાળા તમારી ક્યારે ઊંઘ ઉડશે? તમે ક્યારે જાગશો? તમે તો કંઈક માંગણી કરો. કોંગ્રેસ વાળા કે અમે માંગણી કરી દઈએ. ચલો તો અમે માંગણી કરી નાખીએ. તો માંગણી કરી 1935. કોને માંગણી કરી? તો કોને માંગણી કરી? કોંગ્રેસે કરી. પહેલા કોને માંગણી કરી? લોકમાન્ય તિલકે. પછી બ્રિટિશ સંસદે કીધું અમને ઈચ્છે એવું બંધારણ. પછી ગાંધીજી કે ના અમને ઈચ્છે એવું અનુસાર. બર્કનેડ કે તમને ઈચ્છે એવું બધાને ગમે એવું બંધારણ બનાવો. તો નહેરુ પ્રસ્તાવ બનાવ્યો પણ એ શું ગયો? નિષ્ફળ ગયો. અંગ્રેજો કે ના નથી આપવું. 34 એમ.એન. રોય કે બંધારણ સભા દ્વારા બંધારણ બનાવો. એક પાર્ટી કે ભાઈ બંધારણ બનાવો.
કોંગ્રેસ કે અમે શું લે પાછળ પડી, અમે પણ બોલીએ તો કોંગ્રેસ પણ 1935માં, ને અત્યારે વિચાર કરો પ્રશ્ન જે પૂછાય, સૌપ્રથમ બંધારણ સભાની માંગ કોણે મૂકી, કામ છે, કોંગ્રેસથી જવાબ ચાલુ થાય. સાહેબ કોંગ્રેસ પહેલા પણ આ બધી વસ્તુ યાદ રાખવાની છે. તો 1935માં કોંગ્રેસ પાર્ટીએ માંગણી મૂકી કે ભાઈ ભારતમાં શું હોવું જોઈએ, બંધારણ હોવું જોઈએ, બંધારણની માંગણી મૂકી. હવે બધા માંગણી કરતા હતા તો કોઈકે કીધું નહેરુ, એટલે કયા નહેરુ, મોતીલાલ સોરી જવાહરલાલ નહેરુ. સાહેબ તમે તો કોઈક બોલો, તમારે તો કંઈક બોલવું જ છે નહીં, તમે માંગણી કરો. ગાંધીજી છેક 22માં બોલી ગયા, એમ.એન. રોય 34માં બોલી ગયો, તમે તો કંઈક બોલો. ગાંધીજી તમારા પપ્પાએ કંઈક કામ કરી ગયા, તમે ક્યારે જાગશો ઊંઘમાંથી? તો જવાહરલાલ નહેરુ કે અમે બોલીશું, લાવો અમે બોલ્યા 1938માં. 1938માં બોલ્યા કે હું બોલું છું, માંગણી તો થઈ ગઈ. તો તમે એવું કહો કે આ એના ઉપર થોડું વિચાર કરો અને વિચારીને બોલો. જવાહરલાલ નહેરુ વિચાર્યું થોડા દિવસ અને બોલ્યા 1938માં કે ભારતનું બંધારણ છે, ભારતનું બંધારણ છે એ બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે. ભારતનું બંધારણ છે એ બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે. અને આ બંધારણ સભા છે આ બંધારણ સભા છે એ લોકોથી ચૂંટાયેલી હશે. એનો મતલબ થયો કે જે વ્યક્તિઓ છે વોટિંગ કરે છે, વોટિંગમાં ડાયરેક્ટલી શોર્ટમાં કહેવાય કે પુખ્ત વયના મતાધિકાર, એટલે કે પુખ્ત મતાધિકારને ચૂંટાયેલી, પુખ્ત મતાધિકારના ધોરણે ચૂંટાયેલી હશે. જેમ કે અત્યારે આપણે વિધાનસભાની ચૂંટણી દેખતા હોય તો 18 વર્ષથી જે ઊંચી ઉંમરનો છે, સોરી મોટી ઉંમરનો છે, જેના જોડે ચૂંટણી કાર્ડ છે, એ વોટમાં ભાગ લઈ અને વિધાનસભામાં એક સરકાર બનાવે, બીજેપી તે કોંગ્રેસ. તો બસ એવી રીતના એવું કહે છે કે જેના જોડે વોટિંગનો આધાર હશે, જેના જોડે મતદાનનો અધિકાર હશે, એ બધા ભારતના લોકો વોટિંગ કરી અને એમાંથી જે બંધારણ સભામાં સભ્યો મોકલશે, એ બંધારણ સભા છે એ ભારતનું શું બનાવશે, બંધારણ બનાવશે. આવું કોને કીધું? તો કોને કીધું? જવાહરલાલ નહેરુ. દેખો બે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના. પહેલું, લોકોની ઈચ્છા અનુસાર બનશે, ગાંધીજી. બીજું પૂછ્યું કે ભાઈ પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણ સભા ભારતનું બંધારણ બનાવશે, તો એવું કોને કીધું? તો કોને કીધું? જવાહરલાલ નહેરુએ કીધું. અને જવાહરલાલ નહેરુએ કયા વર્ષે કીધું? તો 1938માં. હવે થયું શું કે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને આ બાજુમાં આપણું ચાલતું હતું, બંધારણ આપો, બંધારણ આપો. સંસદ બ્રિટિશ કંટાળી કે આ શું માંગે છે. તો પહેલી વખત 1940માં એક પ્રસ્તાવ આવ્યો જેને કહીએ છીએ ઓગસ્ટ પ્રસ્તાવ. કયો પ્રસ્તાવ કહેતા હોય છે? ઓગસ્ટ પ્રસ્તાવ. અને ઓગસ્ટ પ્રસ્તાવમાં ભારતના બંધારણ બનાવવાની અસ્થાયી મંજૂરી અપાઈ. પ્રશ્ન કેવો મસ્ત બને. બ્રિટિશ સંસદ ઈચ્છે એવું બંધારણ બનાવવામાં આવશે ભારતમાં તો 1919. બ્રિટિશ સંસદે ભારતના બંધારણ બનાવવાની અસ્થાયી મંજૂરી આપવામાં આવી. કયા વર્ષે? 1940માં. અને 1942માં આ જે અસ્થાયી મંજૂરી છે એની મંજૂરી કઈ થઈ જાય છે? સ્થાયી. તો બ્રિટિશ સંસદે ભારતમાં બંધારણ સભા બનાવવાની કઈ મંજૂરી આપી? સ્થાયી મંજૂરી આપી. સ્થાયી મંજૂરી આપી, પરંતુ એ શું થાય છે કહેવાય કે 1940માં કયો પ્રસ્તાવ આવે છે? ઓગસ્ટ પ્રસ્તાવ. એ રીતના 1942માં આવે છે ક્રિપ્સ મિશન આવે છે. અને ક્રિપ્સ મિશન ફેલ જતા આ માંગણી પણ શું થઈ ગઈ? ફેલ થઈ ગઈ. અને પછી આવે છે 1946માં સૌથી આઈએમપી, જેને કહી છે કેબિનેટ મિશન યોજના. અને કેબિનેટ મિશન યોજના અંતર્ગત ભારતના બંધારણ સભાની શું કરવામાં આવી? માંગણી સ્વીકારવામાં આવી. ભારતની બંધારણ સભા બનાવવામાં આવી અને ભારતનું બંધારણ ધીમે ધીમે શું થઈ ગયું? બનવાની ચાલુ થઈ ગયું. તો આ થયા વર્ષો. એક વખત ફરતી વર્ષ દેખી લઈએ. ચલો, પહેલું વર્ષ આવ્યું 1895. બોલવાનું છે. શું હતું 1895માં? બોલશો તો આવડશે. શું હતું? હા, 100% સાચું. શું છે 1895માં? તો કોણ હતા? લોકમાન્ય તિલકે સ્વરાજ વિધેયકમાં કીધું બંધારણ બનાવો. પણ કોના દ્વારા બનાવાશે, કોણ બનાવશે એવું કીધું છે નહીં. ચલો એના પછી કયું વર્ષ આવ્યું? હા ક્લિયર છે 1919માં. ચલો 1919માં કયો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડમાં શું કહેવામાં આવ્યું? હા બરાબર છે. શું કીધું? તો કે બ્રિટિશ સંસદી છે. કેવું કે છે? બ્રિટિશ સંસદી છે એવું બંધારણ બનાવવામાં આવશે. ચલો એના પછી જાગ્યા એક ભાઈ કે ના 1922માં જાગ્યા. કોણ જાગ્યા? ગાંધીજી કે ના કોણ ઈચ્છે એવું બંધારણ બનાવશો? ભારતીયની ઈચ્છા અનુસાર. તો લોકોની ઈચ્છા અનુસાર બંધારણ બનાવશું. પછી
1922 પછી સીધું 27 માં ગયા. 27 માં બર્કનહેડે એવું કીધું કે બંધારણ બનાવો તાકાત હોય તો તાકાત બતાવવા માટે બધા ભેગા થઈ ગયા 1928 માં. અને કયો પ્રસ્તાવ બનાવ્યો? નહેરુ પ્રસ્તાવ, જેને બંધારણની શું કહેવામાં આવે છે? બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. પછી ભાઈ જાગ્યા 1934 માં, જેનું નામ છે એમ.એન. રોય. એમ.એન. રોય કીધું કે ભારતની બંધારણ સભા હોવી જોઈએ અને એ બંધારણ સભા ભારતનું બંધારણ બનાવશે. એની સાથે સાથે એક માંગણી કરી 1934 માં. કઈ પાર્ટી છે? કઈ પાર્ટી છે સૌપ્રથમ માંગણી કરી? હા, 100%. કઈ પાર્ટી છે? સ્વરાજ પાર્ટી. કઈ પાર્ટી છે? સ્વરાજ પાર્ટીએ બંધારણ સભાની શું કરી? માંગ મૂકી. કોણ વધી જતું હતું? કોંગ્રેસ. કોંગ્રેસ કે ચલો હું આવી ગઈ માર્કેટમાં. 1935 માં માંગણી કોણે કરી? તો કોણે કરી? કોંગ્રેસે કરી. જવાહરલાલ નહેરુ કે ઉભો મારી વારી છે, મારી વારી છે, હું આવું છું. આવી ગયા 1938 માં. કોણ આવ્યા? જવાહરલાલ નહેરુ. અને જવાહરલાલ નહેરુએ કીધું કે આ જે બંધારણ સભા છે, આ જે બંધારણ સભા બનાવવાની છે એ ચૂંટાયેલી હોય, પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણ સભા છે એ ભારતનું શું બનાવશે? બંધારણ બનાવશે. એના પછી 1940 માં ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો અને બંધારણ સભાની અસ્થાયી મંજૂરી અપાઈ. અને 1942 માં એક મિશન આવ્યું જેને કહેતા હોય છે ક્રિપ્સ મિશન. અને ક્રિપ્સ મિશનમાં બંધારણ બનાવવાની કેવી મંજૂરી અપાઈ? સ્થાયી મંજૂરી અપાઈ. છેક ભારતનું બંધારણ ગયું 1946 માં. જે એક મિશન આવ્યું કેબિનેટ મિશન યોજના, અને એ અંતર્ગત ભારતના બંધારણ સભાની શું થઈ? રચના થઈ. ઓકે, આ સ્ટોરી છે માંગણી કરી. ચલો હવે જઈએ થોડું આગળ. ચલો અહીંયાથી પ્રશ્ન ઘણા વન લાઇનર પૂછાઈ જતા હોય કે ભાઈ ભારતમાં વિશ્વમાં સૌપ્રથમ બંધારણ સભાનો કોઈ ખ્યાલ આપ્યો હોય તો એ ભાઈનું નામ શું છે? સર હેનરી મેન. પૂછાય કે બંધારણ સભા, આપણે તો દેખ્યું લોકમાન્ય તિલક, પણ સૌપ્રથમ બંધારણ સભા આને કહેવાય છે. આ બંધારણ બનાવે ને બંધારણ સભા કહેવાય. તો બંધારણ સભાનો ખ્યાલ આપનાર કોઈ વ્યક્તિ હતા તો એ વ્યક્તિનું નામ શું છે? તો શું નામ છે? હેનરી મેન. શું નામ છે? હેનરી મેન. શું નામ છે? હેનરી મેન. ચલો, વિશ્વની સૌપ્રથમ બંધારણ સભા તો આપણે પહેલા પણ ગયા હતા. વિશ્વનું બંધારણ સભા કયા દેશમાં હોય? જે દેશમાં લેખિત બંધારણ હોય એ દેશમાં બંધારણ સભા હોય. અને લેખિત બંધારણ સૌપ્રથમ કયા દેશે બનાવ્યું? અમેરિકાએ બનાવ્યું. તો અમેરિકાની બંધારણ સભા સૌથી જૂનામાં જૂની, જેને આપણે કયા સંમેલન તરીકે ઓળખીએ છીએ? ફિલોડેલ્ફિયા સંમેલન. અને ફિલોડેલ્ફિયા સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું કે અમેરિકાનું શું બનાવવામાં આવશે? બંધારણ બનાવવામાં આવશે. ચલો હજી જઈએ આગળ. ચલો આપણે માંગણી બધી ચેક કરી કે ચલો સૌપ્રથમ 1895 માં દેખો વર્ષ આવ્યું 1895 માં લોકમાન્ય તિલકે સ્વરાજ વિધેયકમાં વાત કરી. 1919 માં અધિનિયમમાં બંધારણ બ્રિટિશ સંસદ નક્કી બનાવ એટલે એ કરે એવું બનાવશે. ચલો 1922 માં ગાંધીજી કીધું ના, ભારતીયની મરજી મુજબનું બનશે. અહીંયા થોડી વધારે એક બે માહિતી મૂકી છે. 1922 માં એની બેસન્ડે પણ કીધું સિમલાની સંયુક્ત બેઠકમાં કે બંધારણના નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવાનો. શોર્ટમાં કોઈ એટલું કામનું છે નહીં, આ પણ એટલું કઈ કામનું છે નહીં. તો બી આપણે 5 લઈએ કે 24 એપ્રિલ 1923 માં તેજ બહાદુર સપ્રુની અદાલતમાં મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા રૂપરેખા તૈયાર કરવામાં. આ ચલો જવા દે, કોઈ કામનું છે નહીં. ચલો એનાથી આગળ જઈએ. ચલો 1927 માં ભારતીય સચિવ બર્કનહેડે શું આપી? ચુનૌતી આપી કે બંધારણ બનાવો, પણ કેવું? બધી પાર્ટીઓને માન્ય હોય તેવું બંધારણ બનાવો. ચલો 28 માં મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટમાં બંધારણની બ્લુપ્રિન્ટ આપી. બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ મોતીલાલ નહેરુ દ્વારા કરાયો, પરંતુ તે શું થયો? નિષ્ફળ ગયો. ઓકે, આ બધી વસ્તુ છે, તમે નોટ્સ કરો, નોટ્સ બનાવો, મસ્ત છે. ન આવે તો યાદ રાખજો, ન આવે તો યાદ રાખજો ટેલિગ્રામ છે પ્રસિદ્ધ લાઈવ. પ્રસિદ્ધ લાઈવ. આજથી આપણે જે ભણીશું, ભલે ભૂગોળ હોય, ઇતિહાસ હોય કે બંધારણ હોય કે ગણિત હોય, એની ટેલિગ્રામમાં આના ઉપર પીડીએફ આવી જશે. ઓકે, એવું નહીં કે આજને આજ મૂકી દઈશું, ટાઈમ લાગશે, પણ શોર્ટમાં કહી તો કાલથી ચાલુ કરી 2 દિવસમાં, કેમ કે થોડું સેટઅપ થતા વાર લાગે. તો યાર જો બને ત્યાં સુધી આ જે ટેલિગ્રામ ચેનલ છે, કઈ ચેનલ છે? ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલને તમારે શું કરી દેવાની છે? જોઈન થઈ જવાનું છે એના અંદર. અને એના અંદર તમને બધી પીડીએફ આવશે. લખવાનો ટાઈમ જતો રહેશે, કેમ કે એમ બધું ચિત્ર્યું છે. તો તમે સમજ્યા હશો, ભણ્યા હશો, તો તમને ફટાફટ ખબર પડશે હા આ બધું ચિત્રેલું છે કંઈક, તો યાદ આવશે. અને આખી ટેલિગ્રામ ચેનલમાંથી પછી તમે એ પીડીએફ ફટાફટ તમે રીડ કરી અને તમે તમારું કહેવાય કે મટીરિયલ તૈયાર કરી શકો છો. ઓકે, અથવા એ પીડીએફ વાંચો અથવા એને ઝેરોક્સ કરાવી દો તો બી ચાલે. ક્લિયર છે? તો આ એક પ્રસિદ્ધ લાઈવ છે, ટેલિગ્રામ ચેનલ છે, એને તમારે જોઈન કરવાની છે. ચલો એનાથી આગળ જઈએ.
આપણે દેખ્યું ભારતીય સચિવનું પદ ભારત શાસન અધિનિયમ 1958 મુજબ આવ્યો. પ્રથમ કોણ હતા? તો કે લોર્ડ સ્ટેનલી હતા. કોણ હતા? લોર્ડ સ્ટેનલી. અને તમારા માટે એક પ્રશ્ન જે તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઓકે, કમેન્ટ બોક્સમાં ગોતીને લખવાનું છે કે ભારતના પ્રથમ સચિવ તો લોર્ડ સ્ટેનલી હતા, તો ભારતના જે આ પદ આવ્યું એમાં અંતિમ ભારતીય સચિવ કોણ હતા? સોરી, અંતિમ ભારતીય સચિવ કોણ હતા? અત્યારની વાત નહીં, કોઈ સચિવ ન લાવતા તમે, અંગ્રેજોના જમાનાની વાત. જ્યારે આઝાદી આવી ભારતમાં 1947 ના સમયે, એ સમયે ભારતના સચિવ કોણ હતા એ તમારું શું થયું? હોમવર્ક થયું. ગોતવાનું છે ગૂગલમાં, અને ગૂગલમાંથી ગોતી અને કમેન્ટમાં લખવાનું છે કોણ છે. ક્લિયર છે? આટલું કામ કરવાનું છે. કેમ કે તમારો બી થોડો ફીડબેક આવશે તો મને પણ મજા આવશે કે તમે એક કામ કરી રહ્યા છો. ક્લિયર છે? આ તમારે શું કરવાનું છે? કમેન્ટમાં છાપી દેવાનું છે. ચલો, પછી દેખ્યું રાજા રાણી યુકેમાં બેઠા હોય, અને બ્રિટિશ સંસદ હોય યુકેમાં હોય, ભારતીય સચિવ યુકેમાં હોય, પણ એક વ્યક્તિને ખુલ્લો મૂકી દે કે જા ભારતમાં જા. એ કયો હતો? વાઇસરોય હતો. ઓકે, પછી દેખો એક આ પણ કામનો છે, ઘણી વખત પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ નહેરુ સમિતિએ પોતાનો રિપોર્ટ કઈ તારીખે સોંપ્યો? તો કઈ તારીખે સોંપ્યો છે? તો કે 10 ઓગસ્ટ 1928 સોંપ્યો છે. આ આઈએમપી પ્રશ્ન છે, લખી લેવાનો છે. 10 ઓગસ્ટ 1928 નહેરુ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો. જે રિપોર્ટ છે મેં તમને કીધું નામંજૂર કર્યો તો સંસદ, એ જ છે. ચલો, એના પછી અત્યાર સુધી બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવાની વાત થઈ ન હતી, પરંતુ 1934 માનવેન્દ્રનાથ રોયે ઔપચારિક માંગ કરી છે. ચલો, એક ચર્ચા કરી નાખી. કોઈ પાર્ટી બંધારણ સભાની પ્રથમ માંગણી 1934 કરી. જે કઈ પાર્ટી હતી? કઈ પાર્ટી હતી? સ્વરાજ પાર્ટી હતી. કઈ પાર્ટી હતી? સ્વરાજ પાર્ટી હતી. 1935 વધતી હતી કઈ? કોંગ્રેસ. તો કોંગ્રેસ કે ચલો અમે બંધારણ બનાવવાની માંગણી માંગીએ, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણની માંગણી, ઔપચારિક માંગણી શરૂઆત કરી. બંધારણ સભા કેવી હશે તેવી વાત જવાહરલાલ નહેરુએ 1938 કરી, અને તેમને કહ્યું કે ભારતનું બંધારણ વાસ્તવમાં મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે, એટલે પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી છે. પછી ચલો આ જવા દઈએ. હા, ચલો, એટલે 1939 બીજું વિશ્વયુદ્ધ હતું, એટલે અંગ્રેજોને શું કે હાલત ખરાબ હતી, એટલે એમને ભારતીયોનો સપોર્ટ જરૂરી હતી, એટલે આપણે બંધારણ સભાની માંગણી એમને મંજૂરી. પણ કેવી મંજૂરી હતી? અસ્થાયી મંજૂરી હતી. પણ સ્થાયી મંજૂરી ક્યારે આપવામાં આવી? તો સ્થાયી મંજૂરી આપવામાં આવી ક્રિપ્સ મિશન દ્વારા 1942. ચલો, કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત ભારતના બંધારણ સભાની શું થઈ? રચના થઈ. અને 24 માર્ચ 1946, આ પણ તારીખ ખાસ યાદ રાખીશું. 24 માર્ચ 1946 કેબિનેટ મિશન ક્યાં આવે છે? દિલ્હીમાં આવે છે. એક આ પ્રશ્ન છે વન લાઈનર જેવો કામનો છે કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બંધારણ સભા બનાવાય ત્યારે ઇંગ્લેન્ડના રાજા કોણ હતા? તો કે જ્યોર્જ છઠ્ઠા હતા. આપણે જ્યારે ભારત આઝાદ થયું તો એવો પ્રશ્ન પૂછાયેલો છે. દેખો, અહીંયાથી એક પ્રશ્ન, હજી એક હોમવર્ક, કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા એ તમારે કમેન્ટમાં લખવાનું છે. અને ઇંગ્લેન્ડના રાજા એ સમય કોણ હતા? તો કે જ્યોર્જ છઠ્ઠો હતો. પ્રશ્ન પૂછાય કે જ્યોર્જ પંચમ, જ્યોર્જ તૃતીય, જ્યોર્જ દ્વિતીય, ચાર્લ્સ દ્વિતીય, આવા કંઈક ઓપ્શન હોય તો આપણે યાદ રાખવાનું જ્યોર્જ છઠ્ઠો હતો. ત્યારે જો સિક્સર મારી, ભારતવાળા શું મારી? સિક્સર મારી અને ઇંગ્લેન્ડને કાઢી મૂક્યા. તો જ્યોર્જ છઠ્ઠો હતો, જ્યોર્જ સિક્સ હતો. તો કે ઇંગ્લેન્ડના રાજા એ સમય કોણ હતા? તો કે જ્યોર્જ સિક્સ હતા, એટલે કે છઠ્ઠો હતા. ચલો, એના પછી હા, ચલો હવે જવું છે આપણે કેબિનેટ મિશન યોજના. ચલો, અહીંયા જ કઈ વાંધો નહીં, અહીંયા જ કરી લઈએ. ચલો, તો પૂછાય કે ભાઈ આપણે કેબિનેટ મિશન યોજના આવી, કેબિનેટ મિશન યોજના આવી, એ કેબિનેટ મિશન યોજના છે, એ કેબિનેટ મિશન યોજનામાં કુલ કેટલા સભ્યો હતા? તો યાર જો કેબિનેટ મિશન યોજનામાં કુલ કેટલા સભ્યો હતા? તો કેટલા સભ્યો હતા? 3 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 3. અને પૂછાય કયો હતો કયો નહોતો? તો 3 સભ્યો છે ને કેપ પહેરીને આવ્યા હતા. શું પહેરીને આવ્યા હતા? કેપ, એટલે માથામાં આપણે ટોપી કહેતા હોય છે, એ ટોપી પહેરીને આવ્યા. તો કેપ થી યાદ રાખવાનું. સી થી છે ક્રિપ્સ. સી થી કયું આવે? ક્રિપ્સ. એ થી આવે છે એવી એલેક્ઝાન્ડર, અને પી થી આવે છે પેથિક લોરેન્સ. શું આવે છે? પેથિક લોરેન્સ. ચલો ફરીથી, સી થી ક્રિપ્સ, એ થી એલેક્ઝાન્ડર, પી થી પેથિક લોરેન્સ. હજી આમાંથી પ્રશ્ન પૂછાય કે એવી એલેક્ઝાન્ડર કોણ હતા? તો એ સમય નૌસેનાના મંત્રી હતા. એ સમય તમને આઈડિયા છે કે ભાઈ ભારતીય નેવી છે, નૌસેનાના સૈનિકો છે, એમને પણ આંદોલન કરી મૂક્યું હતું, એટલે અંગ્રેજોની હાલત ખરાબ થઈ ગઈ કે ભાઈ હવે તો આપણા સૈનિકો છે જે ભલે ભારતીયો હતા એ પણ આપણા વિરોધમાં આવી ગયા છે, એટલે નૌસેનાના અધિકારીને મૂક્યો કે તું જા સાથે સાથે ઓલા નૌસેનાના વ્યક્તિઓને
સમજાવજે તો એ થોડા ઝઘડા ન કરે, સમજવા પૂરતું, બરાબર. તો ચલો, તો એલેક્ઝાન્ડરને કીધું નૌસેનાનો મંત્રી હતો. સ્ક્રિપ્ટ કોણ હતો? તો કે વેપાર બોર્ડનો અધ્યક્ષ હતો. અને પેથિક લોરેન્સ કોણ હતા? તો એ સમયે ભારતીય સચિવ હતા. અને શું હતા? તો કે આ જે કેબિનેટ મિશન યોજના બને છે એના શું હતા? અધ્યક્ષ હતા. ક્લિયર હતા? કેપ હતા. એની વાત થઈ. કેટલા સભ્યો હતા? હવે તે થયું શું કે આ જે છે કામની આઈએમપી નો છે, આ દેખો બધી અમુક વન લાઇનર છે, અમુક સમજવાનું છે. હવે આ પૂછાય કે ભાઈ કેબિનેટ મિશન યોજના આવી, કેબિનેટ મિશન યોજનાએ પોતાનો અહેવાલ ક્યારે આપ્યો? તો પોતાનો અહેવાલ છે એ સોંપ્યો 16 મે 1946 એટલે કે શોર્ટમાં રિપોર્ટ સોંપ્યો. ટોટલ 182 બેઠકો કરી, અલગ અલગ જગ્યા ગયા. ડીસી રજવાડા જોડે ગયા, મુસ્લિમ લીગ જોડે ગઈ, ગાંધીજી જોડે ગયા, શોર્ટમાં બધા જોડે ફર્યા. એમ કરીને 182 દિવસ ફર્યા અને પછી એમને એક રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટ 16 મે 1946 ના દિવસે સોંપ્યો. હવે અહીંયાથી જે કામનું છે એ આપણે સમજીએ. પહેલું તો રિપોર્ટ સોંપ્યો એટલે પહેલા તો શું કીધું કે ભારતમાં એક બંધારણ બનાવવામાં આવશે. ભારતમાં એક બંધારણ બનાવવામાં આવશે અને એ બંધારણ છે એ બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે. ભારતનું બંધારણ છે એ બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે. કોને કીધું તું? પેલા MN રોયે કીધું તું. તો આની વાત શું થઈ? માન્ય રાખી કે બંધારણ સભા એક બંધારણ બનાવશે. પરંતુ આ બંધારણ સભામાં કોણ હશે? આ બંધારણ સભામાં કોણ હશે એવું પણ કીધું. તો એવું કીધું કે આ બંધારણ સભામાં કોણ હશે? તો એના માટે તમને ખબર છે આપણે એક ભાઈ હતા જેનું નામ હતું નહેરુ સાહેબ. કયા નહેરુ? તો કે જવાહરલાલ નહેરુ. કયા નહેરુ? તો કે ગુલાબ રાખતા હતા એ નહેરુ, ચાચા, ભારતના પ્રથમ વડાપ્રધાન. એમને કીધું હતું કે ભારતની બંધારણ સભા છે એ પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી હશે. શોર્ટમાં કહેવાય તો કેવી હશે? પ્રત્યક્ષ ચૂંટાયેલી હશે. જે નાગરિકો કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ને એ ચૂંટણી પ્રત્યક્ષ કહેવાય. પણ નાગરિકો કોઈને ચૂંટી કાઢે છે અને એ પાછા કોઈકને ચૂંટી કાઢે છે. શોર્ટમાં સમજવા પૂરતું જોઈએ કે આપણે આ બધા નાગરિકો છે, આ બધા વ્યક્તિઓ છે, એ કોઈ એ નામના વ્યક્તિને ચૂંટી કાઢ્યો. તો આ જે ચૂંટણી થઈ એ ચૂંટણી કેવી કહેવાય? પ્રત્યક્ષ કહેવાય. ચલો, તો એનો મતલબ શું થયો કે જવાહરલાલ નહેરુ છે, જવાહરલાલ નહેરુએ આવી પ્રત્યક્ષ ચૂંટણીની વાત કરી હતી. પણ થયું શું કે બંધારણ સભા છે એ કેબિનેટ મિશન યોજના એવું કીધું કે ભારતની બંધારણ સભા છે એ પરોક્ષ ચૂંટણી દ્વારા થશે. કઈ ચૂંટણી દ્વારા થશે? પરોક્ષ ચૂંટણી દ્વારા થશે. પણ પરોક્ષ ચૂંટણી કોને કહેવાય? તો આ નાગરિકો છે, નાગરિકોએ ભાગ જીતાડ્યો, વોટિંગમાં ભાગ લઈ ને આ વ્યક્તિને જીતાડ્યા. સમજો બધે A, B અને C ને જીતાડ્યા. તો આ A, B, C કોઈક બીજાને જીતાડે, માનો D ને જીતાડ્યો. તો આ જે ચૂંટણી થઈ, ચૂંટણી કેવી કહેવાય? પરોક્ષ કહેવાય. તો એનો મતલબ શું થયો? કે જવાહરલાલ નહેરુનું માન્ય રહ્યું નહીં. કોનું માન્ય રહ્યું? તો કે ભાઈ બંધારણ સભા કોનું માન્ય રહ્યું? તો કે કેબિનેટ મિશન યોજનાનું અથવા બ્રિટિશ સંસદનું જ માન્ય કહેવાય. કેમ કે આપણી ચૂંટણી થઈ એ પરોક્ષ ચૂંટણીમાં. શોર્ટમાં કહી તો આ જે ABC બધા ભેગા થઈ અને આ D ને જીતાડ્યો તો D બંધારણ સભામાં બેઠો. ઓલા પછી માનો કોઈ E ને જીતાડ્યો તો E બંધારણ સભામાં બેઠો. પણ આપણે ડાયરેક્ટ ચૂંટીને બંધારણ સભામાં સભ્યો મૂક્યા હતા નહીં. તો ભારતના બંધારણ સભાની ચૂંટણી પ્રત્યક્ષ હતી કે પરોક્ષ હતી? તો કેવી હતી? પરોક્ષ હતી. હજી આમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક વ્યક્તિ છે એ કેટલા લાખનું પ્રતિનિધિત્વ કરશે? તો કે 10 લાખનું પ્રતિનિધિત્વ કરશે. હજી આની અંદર એવું કહેવાય કે ભારતને કેટલા ભાગમાં વિભાજિત કર્યા? તો ભારતને 3 ભાગમાં વિભાજિત કર્યા. એક અ ભાગ હતો, એક બ ભાગ હતો અને એક ભાગ હતો ક. તો પૂછાય ભારતની ચૂંટણી કરવાની હતી બંધારણ સભા માટે, તો અલગ અલગ 3 ભાગ બનાવ્યા, અ, બ, ક અને 3 મતદાર મંડળે બનાવ્યા. યાર, 3 મતદાર મંડળ બનાવ્યા. એક બનાવ્યું જેને કહેવામાં આવે શીખનું મતદાર મંડળ, એક મતદાર મંડળ બનાવ્યું જેને કહેતા હોય છે મુસ્લિમનું મતદાર મંડળ, અને એક મતદાર મંડળ આવ્યું જેને કહીએ સામાન્ય. એમાં હિન્દુ બધા આવી ગયા. તો પૂછાય, આવા પ્રશ્નો ખૂબ પૂછાય કે ભારતમાં બંધારણ સભાની રચના સમયે ભારતને કેટલા મતદાર મંડળમાં વિભાજિત કરાયું હતું? 1 શીખ, 2 મુસ્લિમ, C પારસી, D સામાન્ય, 5 હિન્દુ. આવા ઓપ્શન આપેલા હોય, પછી ગોતવાના હોય. તો 3 જ છે ખાલી. કેટલા છે? 3. એક શીખ છે, એક મુસ્લિમ છે અને એક શું છે? સામાન્ય છે. તો આ થઈ કેબિનેટ મિશન યોજનામાં અલગ અલગ માહિતી હતી. હવે એમને કીધું કે 389 સભ્યો હતા, એ ચર્ચા કરવી છે આગળ. ચલો આગળ જઈએ. ચલો, પહેલા તો બંધારણ સભાની રચના થઈ. એમાં
બંધારણ સભાની રચના થઈ તો એમને રિપોર્ટ સોંપી અને રિપોર્ટ પછી ચૂંટણી થઈ અને ચૂંટણી ક્યારે થઈ તો કે 1946માં પૂછે ભારતને બંધારણ સભા માટેની ચૂંટણી ક્યારે થઈ જુલાઈ 1946માં ચૂંટણી કેવી હતી પરોક્ષ હતી એનો મતલબ કોને ભાગ લીધો કે એ સમયે જે પ્રાંતીય વિધાનસભા હતા એ સભ્યોએ ચૂંટણીમાં ભાગ લીધો ચલો તો ચૂંટણી પરોક્ષ રીતે થઈ જેમાં મુસ્લિમ લીગે ભાગ લીધો હવે આ શબ્દો સમજવા જેવો છે તમને ખબર છે કે ભાઈ મુસ્લિમ લીગ છે મુસ્લિમ લીગને અલગ બેઠકો આપી હતી અત્યારે આપણે જઈશું જ આગળ પણ અત્યારે સમજવું છે કે મુસ્લિમ લીગો ચૂંટણીમાં ઊભી રહી કઈ ચૂંટણીમાં ઊભી રહી તો કે બંધારણ સભાની ચૂંટણીમાં ઊભી રહી બેઠકો ઓછી મળી એટલે એમને વિરોધ ચાલુ કર્યો અને સીધા પગલા દિવસ ઉજવ્યા અને ભારત અને પાકિસ્તાનના ભાગલાની માંગણી તીવ્ર કરી નાખી બાકી મુસ્લિમ લીગ છે એ બંધારણ સભામાં ભાગ લીધો હતો ચૂંટણીમાં તો પ્રશ્ન કેવો પૂછાય કે મુસ્લિમ લીગે બંધારણ સભાની ચૂંટણીમાં ભાગ ન લીધો અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો ના ચૂંટણીમાં ભાગ લીધો પરંતુ ચૂંટણીમાં બેઠકો ઓછી આવી એટલે બંધારણ સભાનો શું કર્યો બહિષ્કાર કર્યો કેબિનેટ મિશન યોજનાનો શું કર્યો બહિષ્કાર કર્યો સીધા પગલા દિવસ ઉજવ્યા અને ભારત અને પાકિસ્તાનના પછી શું પડ્યા ભાગલા પડ્યા ક્લિયર છે ચલો ફરતી જઈએ આગળ ચલો આ તો દેખ્યું દર 10 લાખે એક ઉમેદવાર હોય ચલો 389 સભ્યો ધરાવતી બંધારણ સભા શું આવી અસ્તિત્વમાં આવી દેખો અ બ ક અલગ અલગ સભ્યો છે અલગ અલગ મતદાર મંડળો જેમ કે અ દેખો સમજવું જોઈએ કે ભારત છે તો ભારતમાં અ બનાવ્યો અહીંયા બ બનાવ્યો ક તો એના અલગ અલગ સભ્યો થઈ અને કેટલા સભ્યો બંધારણ સભામાં કુલ લેવાના હતા કેટલા લેવાના હતા 389 ચલો હવે જઈએ આગળ પૂછાય 389 સભ્યો હતા એમાંથી કેટલા સભ્યો ક્યાંથી આવ્યા મસ્ત પ્રશ્ન પૂછાય છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન કે બંધારણ સભામાં શરૂઆતમાં કેટલા સભ્યો હતા તો 389 સભ્યો હતા દેખો 389 સભ્યો છે એમાંથી યાદ જો બ્રિટિશ પ્રાંત એટલે શોર્ટમાં કહી તો અત્યારે રાજ્ય છે 4 કમિશનરેટ એટલે શોર્ટમાં કહી તો અત્યારે શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ એ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ સમય કયા નામથી ઓળખાતા હતા તો કમિશનરેટ અને જે સીધા વાઇસરોયના હાથમાં હતા જેમ કે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ સીધા રાષ્ટ્રપતિના હાથમાં હોય કેન્દ્ર અથવા તો કેન્દ્ર સરકારના હાથમાં હોય તો એ સમયે જે કમિશનરેટ હતા એ સીધા કોના હાથમાં હતા તો કે વાઇસરોયના હાથમાં હતા તો એવા કેટલા હતા 4 હતા દેખો આંકડો કરીએ દેખો પૂછાય દેશી રજવાડા કેટલા હતા તો દેશી રજવાડામાં આપણે છેલ્લા બે આંકડા યાદ રાખીએ 9 અને 3 ચલો દેશી રજવાડામાં કેટલા હતા તો કેટલા હતા 9 અને 3 ચલો દેશી રજવાડા કેટલા 93 રાજ્યો છે દેશી રજવાડા કરતા રાજ્યોને એક બેઠક ઓછી આપી સમજી છે એક બેઠક ઓછી આપી કેટલી આપી 92 આપી પણ 92 પણ કેવી 92 292 આપી 292 થયા 93 થયા હવે વધ્યા કેટલા 4 તો 4 હતા હવે દેખો થયું કયું કે જે આ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એમાં ચૂંટણી ન થઈ સોરી જે 93 હતા જે 93 બેઠક હતા એમાં ચૂંટણી ન થઈ જે દેશી રજવાડા હતા એમાં ચૂંટણી થઈ નહીં એમને દેશી રજવાડાને એવું કીધું કે એવું કરો તમે વગર ચૂંટણી બંધારણ સભામાં જઈ શકશો તમે તમારો એક પ્રતિનિધિ મોકલો ને એ પ્રતિનિધિ બંધારણ સભામાં જઈને કામ કરશે તો પૂછાય તો ચૂંટણી કેટલા માટે થઈ હતી જુલાઈમાં તો ચૂંટણી થઈ હતી 292 અને ઓલી કેટલી બેઠકો 4 તો પૂછાય ચૂંટણી કેટલા માટે થઈ હતી ટોટલ 296 માટે થઈ હતી જ્યારે આ જે દેશી રજવાડા છે એમની ચૂંટણી નહોતી થઈ એમની શું કરવામાં આવી હતી તો કે નિમણૂક કરવામાં આવી હતી શું કરવામાં આવી હતી નિમણૂક કરવામાં આવી હતી ચલો બે પ્રશ્નો પહેલો દેશી રજવાડાઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો તો કે ના ચૂંટણી જ નથી થઈ એમની શું થઈ હતી નિમણૂક થઈ હતી ચલો બીજો પ્રશ્ન કેટલા સભ્યો માટે બંધારણ સભામાં ચૂંટણી થઈ હતી કેટલી સભ્યો ચૂંટણી 296 એમાં 292 રાજ્ય 4 કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા 4 કમિશનરેટ ત્રીજો પ્રશ્ન કે ચૂંટણી કેવી થઈ હતી પ્રત્યક્ષ કે પરોક્ષ તો કેવી થઈ હતી પરોક્ષ થઈ છે હવે દેખો અહીંયા આંકડો મોટો છે 292 રાજ્યના નામ યાદ ના રાખવાના હોય 93 દેશી રજવાડાના નામ યાદ ન રાખવાના હોય પણ 4 કમિશનરેટ છે આંકડો નાનો છે તો પૂછા એ કયા 4 કમિશનરેટ હતા કે જેમની એ સમય ચૂંટણી થઈ હતી એ 4 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા જેનું નામ હતું ABCD પૂછા એ સમયે બંધારણ સભામાં જે 4 કમિશનર બેઠકો આપી હતી એ 4 કમિશનર બેઠકો કઈ તો એથી યાદ રાખવાનું છે અજમેર મારવાડ
બી થી આવે છે બલુચિસ્તાન, સી થી આવે છે કુર્ગ, ડી થી આવે છે દિલ્હી. ઘણી વખત પ્રશ્ન પૂછાય નીચે પૈકી કઈ કમિશનરેટની બેઠક હતી નહીં, અંદમાન નિકોબાર આપેલું ના, અંદમાન નિકોબાર નહીં, આપણે કઈ યાદ રાખવું છે? એ બી સી અને ડી. 389 સભ્યો હતા. કેટલા બેઠકો ક્યાંથી આવી એ ચર્ચા કરી. ચલો એનાથી આગળ જઈએ. હવે મેં તમને કીધું કેટલા સભ્યો માટે ચૂંટણી થઈ હતી? 296 માટે. ચલો 296 માટે ચૂંટણી કરાવી. મેં કીધું ચૂંટણીમાં કોને ભાગ લીધો તો? મુસ્લિમ લીગે ભાગ લીધો તો કે હા લીધો, પણ બિચારાઓની બેઠક કેટલી આવી તો કે 73 આવી. કોંગ્રેસે માર્યો 208. યાર જો અત્યારે કોંગ્રેસની હાલત છે 108 જેવી. કોંગ્રેસની હાલત અત્યારે ગુજરાતમાં તમે દેખો 108 જેવી છે. ઇમરજન્સી છે, હાલત ખરાબ છે, ગમે ત્યારે તેનું કેરિયર પતી જાય. બસ 108 ની જગ્યાએ 208. ત્યારે ડબલ હારી હતી, અત્યારે એટલી જ ખરાબ છે. તો પહેલા કેટલી બેઠકો મળી કોંગ્રેસને? 208. જ્યારે 208 મળી, જ્યારે મુસ્લિમ લીગને કેટલી મળી? 73 મળી. અને 15 બેઠકો કોને મળી તો કે અન્યને મળી. 15 બેઠકો કોને મળી તો કે અપક્ષને મળી. 15. ચલો તો 208 73 15 તો કેટલું થઈ ગયું? 296 થઈ. હવે મુસ્લિમ લીગ છે એમને બેઠકો ઓછી મળી એટલે વિરોધ ચાલુ કર્યો અને એમને સીધા પગલા દિવસ ઉજવ્યા. ડાયરેક્ટ એક્શન પ્લાન અથવા ડાયરેક્ટ એક્શન ડે કહેવામાં આવે. અને એ પૂછા આ પ્રશ્ન આઈએમપી છે કે કઈ તારીખે સીધા પગલા દિવસ ઉજવવામાં આવ્યો તો કે 16 ઓગસ્ટ 1946. દેખો વર્ષ કઈ રીતના યાદ રાખીએ. આપણને ખબર છે કે 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારત શું થયો? આઝાદ થયો. બસ આના એક વર્ષ પહેલા 1946, આના એક વર્ષ પહેલા સેમ 1946, પણ આ 15 છે, આ 15 છે એમાં એક વધારી દઈએ તો કઈ થાય? 16 ઓગસ્ટ. એનો મતલબ કે એક વર્ષથી એક દિવસ ઓછો. 16 ઓગસ્ટ 1946 ના દિવસે સીધા પગલા દિવસની જાહેરાત કરી અને ત્યાંથી ભારતમાં કહેવામાં આવે તો કે રમખાણો થયા. હિન્દુ મુસ્લિમ, હિન્દુ શીખ, સોરી શીખ મુસ્લિમ, ખૂબ રમખાણ થાય. ગદર પિક્ચર તમે દેખતા તો શરૂઆતમાં થાય છે, બસ એ અહીંયા થયા. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે ઘણી બધી કહેવાય કે હાલત ખરાબ હતી. ગાંધીજી છે એ ગાંધીજી પણ એના કહેવાય ને કે સમાવા માટે ઉપવાસ કર્યા, ઘણું બધું કામ કર્યું છે. એક મૂવી દેખવાની છે ગાંધી મૂવી, એ પણ કામની છે, મજા આવશે. એ બધી પિક્ચરો છે તો કામની છે. ચલો તો એમાં શું થયું કે પછી શું કર્યું? આ સીધા દિવસનો ઉજવ્યો. કોને કીધું તો કે મુસ્લિમ લીગે કીધું. તો મુસ્લિમ લીગે સીધો દિવસ ઉજવ્યો અને કેબિનેટ મિશનનો શું કર્યો? બહિષ્કાર કર્યો. બેઠકો ઓછી મળી તો શું કરે બિચારા? તો કેબિનેટ મિશન યોજનાનો બહિષ્કાર કર્યો અને અલગ પાકિસ્તાનની શું કરી? માંગણી કરી. હવે થયું શું? હવે આમાં થયું એવું કે બિચારા કરે શું? એમના જોડે બેઠકો ઓછી. હવે થયું શું કે ગંદુ રાજકારણ ખેલવામાં આવ્યું. દંગા કરી નાખ્યા, દંગા થઈ ગયા. હવે દંગા થાય તો થયું શું કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ બધા ભેગા થયા કે આમ કરીએ, આપણે હિન્દુ મુસ્લિમ છે એ ઝઘડા બંધ થઈ જાય, શીખોના ઝઘડા બંધ થઈ જાય, આપણે ભારત અને પાકિસ્તાનની ભાગલાની માંગણી સ્વીકારી લેવી જોઈએ. ગાંધીજી જોડે ગયા. સાહેબ તમે આપણે અત્યાર સુધી ખોટું અમુક કહેતા હોય છે કે ગાંધીજીના કારણે ભાગલા પડે. ના, ગાંધીજી આ ભાગલાના વિરોધમાં હતા. તમને નવાઈ લાગશે, ગાંધીજી એ ભાગલાના વિરોધ હતા. ગાંધીજી અનશન ઉપર ઉતર્યા કે હું જીવતો છું ત્યાં સુધી ભારત પાકિસ્તાનના ભાગલા ન થવા જોઈએ. આ બાજુમાં હિન્દુ મુસ્લિમોના રમખાણો થઈ ગયા, આ બાજુમાં ગાંધીજી કે નહીં હું ભાગલા નહીં થવા દઉં. પછી બધા સમજ્યા કે બાપુ જો આવી જીદ પકડશો તો કઈ વધશે નહીં. પછી એ કહેવાય કે રોતા રોતા કહીએ તો એ રીતના કહીએ તો ચલો કઈ વાંધો, તમે કે ભાગલા પાડો. એટલે જ્યારે ભારત આઝાદ થયો એ સમય દેખો પ્રશ્ન પૂછેલો છે. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ગુજરાતમાં ગાંધીજી છે એ દિલ્હીમાં નહોતા, બધા મોટા મોટા નેતાઓ દિલ્હીમાં હતા, પણ એ જે છે એ કલકત્તામાં હતા. નૌખાલીમાં જ્યારે રમખાણ થઈ રહ્યા હતા, દંગા થઈ રહ્યા હતા, તો એ સમયે નૌખાલી જતા હતા, તો એ સમયે કલકત્તા હતા. તો પૂછાય કે ગાંધીજી જ્યારે 15 ઓગસ્ટ 1947 ના દિવસે ક્યાં હતા તો કે દિલ્હીમાં નહોતા. ક્યાં હતા? એ દંગા રોકવા માટે ગયા હતા. ક્યાં? કલકત્તા, કહી તો બંગાળમાં ગયા હતા. ઓકે, આવા પ્રશ્નો ક્યાંક વેરાયટી પ્રશ્નો પૂછાયેલા છે. ચલો જવા દઈએ આગળ. હા ચલો, અહીંયાથી છે ને આ પ્યોર છે ને ગોખવાનું ટોપિક આવ્યો. હવે શું થયું કે માનો સમજવા પૂરતું છે કે સરકાર બની. હવે સરકાર બની એટલે કે બંધારણ સભા રચના થઈ. પછી 2 સપ્ટેમ્બર 1946 વચગાળાની સરકારની રચના કરવામાં આવી. અને અહીંયાથી પ્રશ્ન પૂછાય વચગાળાની સરકારમાં કોણ શું હતો? આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં કોણ સભ્ય હતા? એ પ્યોર ગોખવાની વાત છે, તો એ આપણે થોડું દેખી લઈએ. ચલો તો 2 સપ્ટેમ્બર 1946 નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસના સભ્યોએ વાઇસરોયની પરિષદના સભ્યો તરીકે શું લીધા? શપથ લીધા. વાઇસરોય
એ શું બન્યા? અધ્યક્ષ બન્યા. અને નહેરુ એના શું બન્યા? ઉપાધ્યક્ષ બન્યા. વચગાળાની સરકારના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, વાઇસરોય. અને એના ઉપાધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. 26 ઓક્ટોબર 1946 માં 5 સભ્ય મુસ્લિમ લીગ જોડાયા અને ચલો એ જવા દે કે કામ છે નહીં. હવે જવું છે અહીંયા. આ બેઠકો ખાલી આપણે યાદ રાખવી છે કે જ્યારે 1946 માં હજી તો બંધારણ નહોતું બન્યું, પણ એ સમયે આપણી વચગાળાની સરકાર બનાવી દીધી હતી. અને જ્યારે ભારત આઝાદ થયો તો પછી આઝાદ ભારતની સરકાર બનાવી. તો બંને વચ્ચે આપણે બંનેની સાથે કમ્પેરિઝન કરી લઈએ. જ્યારે પૂછાય 1946 માં વચગાળાની સરકાર બનાવી તો કેટલા નેતાઓ, દેખો અત્યારે આટલા કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા, તો કેટલા નેતાઓ હતા? તો યાદ રાખજો, કેટલા નેતા હતા? 14. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં પણ કેટલા મિત્રો હતા? કેટલા હતા? 14 હતા. ચલો, પહેલું હતું જવાહરલાલ નહેરુ છે, એમને કયા કયા ખાતા આપવામાં આવ્યા હતા? તો જવાહરલાલ નહેરુ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા હતા, એટલે એમને આંતરરાષ્ટ્રીય મુદ્દા આપી દીધા કે તમે આંતરરાષ્ટ્રીય મુદ્દા સાચવો, પ્લસ કોમનવેલ્થ સંબંધ સાચવો. અને શું સાચવો? ઉપસભાપતિનું પદ, કેમ કે આ વચગાળાની છે. સભાપતિ કોણ હશે? તો વાઇસરોય. એવું ને એવું કહીએ તો જ્યારે આઝાદ ભારતનું થયું તો પણ સેમ થયું. જવાહરલાલ નહેરુને શું આપી દીધું? વડાપ્રધાનનું પદ આપ્યું, આંતરરાષ્ટ્રીય સંબંધો આપ્યા અને કીધું વૈજ્ઞાનિક સંશોધન છે એ પણ તમે સાચો. દેખો 46ની અને આ 47ની આ ભારતના આઝાદી પહેલાની અને આઝાદીની પ્રથમ કેબિનેટ, બંને વચ્ચે કમ્પેરિઝન છે. ચલો, પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમને 46માં શું આપ્યું? તો યાદ રાખજો, ગૃહ ખાતું આપ્યું, માહિતી ખાતું આપ્યું અને કયું આપ્યું? પ્રસારણ. એનું એ સેમ ગૃહ ખાતું આપ્યું, માહિતી ખાતું આપ્યું, પ્રસારણ આપ્યું અને રાજ્યોના ખાતા આપ્યા. તે કોને આપ્યા? સરદાર વલ્લભભાઈ પટેલને. રાજેન્દ્ર પ્રસાદ છે એ અનાજ અને ખેતી આપી હતી શરૂઆતમાં. જે ભારતના રાષ્ટ્રપતિ હતા વચગાળાની સરકારમાં, એમને જે પદ આપવામાં આવ્યું હતું એ અનાજ અને ખેતી આપી હતી. કહેવાય કે પ્રસાદ છે એ અનાજ અને ખેતી, જે રીતના યાર પ્રસાદ આપણા માટે અનાજ છે, આપણા માટે પ્રસાદ છે. ખેતી છે, દેખો ખેતીથી અનાજ આવે અને અનાજ આપણા માટે શું કહેવાય? પ્રસાદ. તો પ્રસાદ એટલે કે અનાજ અને ખેતી કોને આપી દીધી હતી? તો કે રાજેન્દ્ર પ્રસાદને. એ રાજેન્દ્ર પ્રસાદને ખાતું સારું લાગ્યું, મસ્ત કામ કરતા હતા, તો સેમનું સેમ ખાતું આપી દીધું ભારતની આઝાદી પછીની પ્રથમ કેબિનેટમાં. તો પ્રસાદ તો સેમનું સેમ રહ્યો, પ્રસાદમાં ચેન્જીસ થાય નહીં. ચલો, જ્હોન મથાઈ છે, એમને શું આપ્યું? ઉદ્યોગો અને પુરવઠા. આ જે છે ઉદ્યોગોને પુરવઠા માટે મથીને કામ કરતા હતા. એટલા મથ્યા, દેખો જૂનું છે, એટલા મથ્યા કે આગળ જતા એમને શું આપી? રેલવેની ટિકિટ આપી કે હવે તમારે જવું હોય તો ફરવા જતા રહો. તો જ્હોન મથાઈને પહેલા કે કયા ખાતા આપ્યા? ઉદ્યોગોને પુરવઠા આપ્યા. પણ આઝાદી પછી કયું ખાતું આપ્યું? તો કે જાઓ ફરવા. રેલવે અને પરિવહન આપ્યું. શબ્દો પકડવાના છે, બાકી આ યાદ નહીં રહે. ઘણા જૂના છોકરા તૈયાર કરશે, ગોખી મારશે, એના કરતા શબ્દો પકડાવજો. પહેલા ખૂબ મથ્યા, ઉદ્યોગોમાં પુરવઠામાં ખૂબ મથ્યા, પણ મથ્યા પછી સરકારને કદર થઈ તો કે લો રેલવેની ટિકિટ, જાઓ પરિવહન કરી આવો, ફરી આવો. બરાબર, તો રેલવે આપ્યું, ખાતું આપ્યું. પછી આયા જગજીવન રામ સાહેબ. જીવન જ આપણું શ્રમ છે, શ્રમ કરો તો જીવન ચાલે, બાકી જીવન ચાલતું જ નથી. શ્રમ છે, રોજગાર છે, એ કોને આપ્યું? જગજીવન રામને આપ્યું. એ જે જગજીવન રામ છે એ આઝાદી પછી એમને ખાલી શું કરવાનું રહ્યો? શ્રમ કરવાનું રહ્યો. રોજગાર એમનું શું કરી નાખ્યું? છીનવી નાખ્યું. સમજો બધું, શ્રમ આપ્યો, રોજગાર છીનવી નાખ્યું. ચલો, સરદાર બલદેવસિંહને શું આપ્યું? સંરક્ષણ. વિચાર કરો, બળદેવ છે, બળ છે, એને સંરક્ષણ ખાતું આપવું જોઈએ. તો શરૂઆતમાં બળદેવ વ્યક્તિ હતા, બળવાળા હતા, તેમને સંરક્ષણ ખાતું આપી દીધું. શું આપી દીધું? સંરક્ષણ ખાતું આપી દીધું. એ સંરક્ષણ ખાતું સારી રીતના સંભાળતા હતા, એટલે અહીંયા પણ દેખજો સરદાર છે, શોર્ટમાં સરદાર છે, તો એમને ફરીથી શું આપી દીધું? સંરક્ષણ ખાતું. તો પૂછે ભારતના પ્રથમ સંરક્ષણ ખાતું કોને આપવામાં આવ્યું? સરદાર બલદેવસિંહ. ચલો, CH ભાભાને કયા કામો આપ્યા? કાર્યો, ખાણ અને ઉર્જાને લગતી બાબતો કોને આપી? ભાભા, ઉર્જાવાન ભાભા હતા. આ જે ઉર્જાવાન ભાભા હતા એ ઉર્જાના ભાભા છે, એને કયા ખાતા આપ્યા? તો કે ખાણ અને ઉર્જાના આપ્યા. લિયાકત અલી ખાન કયા હતા? લિયાકત અલી ખાન. લિયાકત અલી ખાન છે, એમને શું આપવામાં આવે? નાણા લિયા. તો કયું આવ્યું? લિયાકત અલી ખાન. પણ આ નાણા લિયા પછી પાછા આવ્યા નહીં. એમના જોડેથી પછી નાણું ખાતું લઈ લીધું અને પછી નાણાં ખાતું કોને આપ્યું? RK ષણમુખમ શેટ્ટી. કોને આપી દીધું? સુનિલ શેટ્ટીને આપી દીધા. અલી ખાન જોડેથી નાણાં, કેમ કે લિયા પાછા આલ્યા નહીં, અલી ખાને પૈસા આપ્યા નહીં, તો કોને આપી દીધું? શેટ્ટીને. તો કોને આપ્યું? RK ષણમુખમ શેટ્ટી. પહેલા લિયાકત અલી ખાનને નાણાં ખાતું આપ્યું વચગાળામાં,
આઝાદમાં કોને આપ્યું? તો કોને આપ્યું? ષણમુખમ શેટ્ટી. શેટ્ટીને પૈસા આપ્યા. ચલો, અબ્દુલ રબ નિસ્તાર, લિયાકત અલી ખાન જે રીતના નાણાં લઈને ભાગી ગયા એવી રીતના અબ્દુલ રબ નિસ્તાર છે એમને ટપાલ અને હવાઈ માર્ગ આપ્યો, પણ ટપાલ અને હવાઈ માર્ગ લઈને હવાઈ માર્ગે ટપાલો લઈને ગયા, પાછા આવ્યા નહીં. આપણે અહીંયા નહીં દેખો, અહીંયા એમનું સેટ થશે નહીં. દેખો અહીંયા તમને દેખાય છે કે ના એ વ્યક્તિ છે નહીં. તો અબ્દુલ રબ નિસ્તાર અહીંયા સેટ નથી થયા, અહીંયા છે. ચલો પછી આ અસફ અલી યાદ રહી જાય. રેલવે અને પરિવહન, ગદર મૂવી આવે છે ને એમાં રેલવે ઉપર ઘણું છે, છેલ્લે રેલવે આવે તો નહીં કહેતા અશરફ અલી, અશરફ અલી, બસ એ અશરફ અલી છે. એ અશરફ અલીને કયું ખાતું આપ્યું હતું? રેલવે અને શું આપ્યું હતું? પરિવહન આપ્યું હતું. પણ અશરફ અલી તો પછી ગયા, પાછા આવે નહીં. તો પછી એ ખાતું કોને આપ્યું છે? તો અત્યારે ચેક કર્યું, એ ખાતું કોને આપ્યું હતું? કે જ્હોન મથાઈને આપ્યા, કેમ કે ખૂબ મથ્યા હતા. ચલો, શ્રી રાજગોપાલાચાર્યને શું આપ્યું? શિક્ષણ અને કલા. શું કર્યું? શિક્ષણ અને કલા. શ્રી રાજગોપાલાચાર્યને શું આપ્યું? શિક્ષણ અને કલા. હવે એ જે શિક્ષણ અને કલા છે એ છીનવી લીધું અને કોને આપ્યું? કેમ કે આપણે આઝાદ થયા હતા તો આપણે આઝાદ શિક્ષણ જોતું હતું, તો પછી કોને આપ્યું? મૌલાના અબુલ કલામ આઝાદને આપ્યું. આઈએમપી કે ભારતના પ્રથમ શિક્ષણ ખાતું હતા, શિક્ષણ મંત્રી કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ હતા. તો એ શિક્ષણ આવ્યું. આ શું હતા? ગોપાલાચારી. લાચાર શિક્ષણ હતું અંગ્રેજોના સમયમાં, તો ગોપાલાચારી. પણ આઝાદ થઈ ગયું તો મૌલાના અબુલ કલામ આઝાદ. આઈ ચુંદરીગર, વેપાર. ચુંદડીઓનો વેપાર થતો, તો ચુંદડીનો વેપાર કોણ કરતા? આઈ ચુંદરીગર. બે બધા રિસ્પેક્ટેડ માણસો છે, ખાલી સમજવું છે, બરાબર. ચલો પછી જે ગઝનફ અલી ખાન, એમને શું આપ્યું? આરોગ્ય. ગજની મૂવી દેખી હતી, ગજની મૂવીમાં ઓલા ભાઈનું આરોગ્ય શું થઈ ગયું? બગડી ગયું. તો આરોગ્ય બગડી ગયું તો હવે ફરીથી બનાવવાના છે નહીં. ગજનીનું આરોગ્ય બન્યું તો એમ ફરીથી બનાવવાના નથી. તો હવે શું થયું? તો નવી સરકારે એવું નક્કી કર્યું કે લાવો એમને અમૃત આલો. શું આલો? અમૃત આપો. તો રાજકુમારી અમૃતા કોને શું આપી દીધું? આરોગ્ય ખાતું. ઓકે, સેટ કરતા કરતા જશો ક્લિયર થઈ જશે. ચલો પછી છેલ્લું છે જોગીન્દ્રનાથ મંડલને કાયદો આપ્યો. આ ખાસ આઈએમપી. તો વચગાળાની સરકારમાં કાયદા મિનિસ્ટર કોણ હતા? લો મિનિસ્ટર કોણ હતા? જોગીન્દ્રનાથ મંડલ. જે કાઢી દીધા અને એમની જગ્યાએ કોને આપવામાં આવ્યું? ડોક્ટર BR આંબેડકર. પૂછાય વચગાળી સરકારના પ્રથમ કાયદા મંત્રી કોણ? તો ડોક્ટર BR આંબેડકર. બધા સેટ થઈ ગયા. હવે વધ્યા કયા? CH ભાભા. ચલો CH ભાભા તો અહીંયા હતા જ ને? હા, ક્યાં હતા CH ભાભા? એક કાર્યો ખાણ ને ઉર્જા હતા. એક તમારી માં ઉર્જા હારો છે, ઉર્જા સારું છે તો કરો તમે વેપાર, તો વેપાર આપી દીધું. પછી રફીદ અહમદ કિડવાઈ, એમને શું આપી દીધું? સંચાર આપ્યું. કીડી છે ને, કીડીનો સંચાર મસ્ત હોય. ક્યાંક પડ્યું હોય ને, ખાંડ પડી હોય તો દોડતી દોડતી આવી જાય, તો સંચાર એમનું સારું હોય. ચલો, NV ગાડગિલને કાર્યો ખાણ ને ઉર્જા આપે અને શ્યામા પ્રસાદ મુખર્જીને શું આપી દીધા? ઉદ્યોગ અને પુરવઠા આપ્યા. ઓકે, હવે તમે ગમે તે રીતના સેટ કરો, તમે આ રીતના યાદ રહે બેસ્ટ છે. ન યાદ રહે તો તમે તમારી રીતના યાદ કરજો. ઓકે, મેં ટ્રાય કર્યો છે કે તમને યાદ રહી જાય. ચલો હજી જઈએ થોડું આગળ, પછી આપણે આજનું સેશન પૂરું કરીએ. હવે મેં તમને કીધું ને કે ભાઈ આ દેખો રચના થઈ ગઈ, વચગાળાની સરકાર થઈ ગઈ, રચના થઈ ગઈ, પણ હવે મુસ્લિમો અને હિન્દુઓ શીખોનો ઝઘડા ચાલુ થઈ ગયા. ભારત અને પાકિસ્તાનના ભાગલાની પડવાની શરૂઆત થઈ. ગાંધીજીને મનાવવામાં આવ્યા, ગાંધીજી માની ગયા. એક યોજના આવી જેને આપણે કઈ યોજના કહેતા હોય છે? માઉન્ટ બેટન યોજના. કઈ યોજના કહેતા હોય છે? માઉન્ટ બેટન યોજના. અને માઉન્ટ બેટન યોજના કઈ તારીખે આવી? 3 જૂન. એટલે જ આપણે કયા નામથી ઓળખીએ છીએ? 3 જૂન યોજના. અને હજી વર્ષ લખવું છે તો લખેલું છે 1947. ઓકે, નહીં લખેલું, સોરી, અહીંયા લખેલું છે વર્ષ, લખી દઈએ આપણે 1947. તો પૂછાય માઉન્ટ બેટન યોજના કઈ તારીખે આવી? તો 3 જૂન 1947માં 3 જૂનના દિવસે આવી. એટલે એને કયા નામથી ઓળખીએ છીએ? 3 જૂનના નામથી ઓળખીએ છીએ. હવે આનાથી શું થયું? તો કે ભારત અને પાકિસ્તાનના શું પડ્યા? ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાનના શું પડ્યા? ભાગલા પડ્યા. હવે અહીંયાથી એક સમજવું છે, એક ટોપિક સમજી લઈએ. જેમ કે શરૂઆતમાં કેટલા સભ્યો હતા બંધારણમાં? તો કે 389 સભ્યો હતા. હવે 389 સભ્યો હતા એ વાત છે 1946ની. કઈ વાત છે? 1946ની. ચલો, ભાગલા પહેલાની વાત છે 1946. હવે થયું શું કે ભારત અને પાકિસ્તાનના શું પડ્યા? ભાગલા પડ્યા. કઈ યોજના અંતર્ગત પડ્યા? માઉન્ટ બેટન યોજના અંતર્ગત પડ્યા. કયા વર્ષે પડ્યા? 1947માં. હવે વિચારો, 1947માં ભાગલા પડ્યા, એનો મતલબ કે આ તો ભાગલા પહેલાની સંખ્યા છે. તો
तो एनो मतलब थयो के अहींया भारतना सभ्यो हशे अने केवा सभ्यो हशे, पाकिस्तानना सभ्यो हशे। तो बंने सभ्यो हशे। तो थयुं शुं के अहींया बंने सभ्यो छे एटले एवुं थयुं के भारत अने पाकिस्तानना भागला पड्या ज्यारे 47 मां। तो अमुक सभ्यो छे भारतना अहींया 389 मांथी पाकिस्तान जता रह्या। अमुक सभ्ये भागलाना विरोधमां राजीनामुं आप्युं छे। अमुक महिलाओए पण भागलाना कहेवाय तो विभाजनमां शोधमां राजीनामुं आप्युं छे विरोधमां। तो हवे प्रश्न एवो थयो के भागला पछी बंधारण सभामां केटला सभ्यो वध्या। तो भारतना भागला पछी बंधारण सभामां केटला सभ्यो वध्या एना माटे 31 ऑक्टोबर 1947 मां बंधारण सभानी शुं करवामां आवी, पुनर्रचना करवामां आवी। अने पुनर्रचनामां खबर पड़ी के आपणा जोडे केटला सभ्यो वध्या, 299 वध्या। चलो शुरुआत में केटला सभ्यो 389, भागला पछी केटला सभ्यो वध्या 299। हवे थयुं देखो समझिए, हजी प्रश्न पूछाय के बंधारण सभानी प्रथम बैठक क्यारे थई। तो बंधारण सभानी प्रथम बैठक थई 9 डिसेम्बर 1946। बंधारण सभानी अंतिम बैठक क्यारे थई। तो बंधारण सभानी अंतिम बैठक थई 24 जान्युआरी 1950। आ 24 जान्युआरी छे एमां मोटा मोटा 4 कामों थया। तो पूछाय 24 जान्युआरी दिवसे मोटा मोटा केटला कामों थया, 4 कामों थया। पहेलुं काम थयुं भारतना राष्ट्रपति बनाव्या अने भारतना राष्ट्रपति कोने बनाववामां आव्या, डॉक्टर राजेंद्र प्रसाद। बीजुं काम थयुं भारतनुं राष्ट्रगीत अपनाव्युं अने राष्ट्रगीत कयुं अपनाव्युं तो के वंदे मातरम। त्रीजुं काम थयुं भारतनुं राष्ट्रगान अपनाव्युं अने राष्ट्रगान कयुं थयुं तो के जनगण मन। अने छेल्लुं काम थयुं बंधारण उपर सही करवामां आवी। चलो अहींयाथी प्रश्न बन्या। एनो मतलब थयो के शुरुआत में 389 सभ्यो हता, भागला पछी 299 थया अने बंधारण सभानी ज्यारे अंतिम बैठक थई ए अंतिम बैठक में केटला सभ्यो हाजर, केटला सभ्यो सही करी तो 284 सभ्यो सही करी। चलो बंधारण सभाना अंतिम दिवसे केटला सभ्यो सही करी, 284 सभ्यो सही करी। हवे प्रश्न एवो पूछाय के 284 सभ्यो हता तो केटली भाषानी ચોપડી ઉપર સહી કરી। તો એ સમય 3 ભાષા જ, આ થોડું શોર્ટમાં લઉં છું કેમ કે થોડો વિડિયો લાંબો થાય છે, આ નેક્સ્ટ લેક્ચરમાં થોડું આગળ જઈશું। ચલો તો 284 સભ્યો હતા, તો 284 સભ્યો છે એ 284 સભ્યોમાંથી પૂછાય કેટલી ભાષાની ચોપડી ઉપર સહી કરી, કે 3 હતી, હિન્દી, અંગ્રેજી અને અંગ્રેજીની ઝેરોક્ષ હતી। પણ આપણે એ બધું જોવું છે નહીં, પણ એક સભ્ય હતો, યાદ રાખજો, એક સભ્ય હતો જેનું નામ હતું હશરત મુહાની। હકીકતમાં 285 સભ્યો હતા, एक हतो हशरत मुहानी। ए हशरत मुहानी के आ बंधारण जे बनाव्युं छे एने हूँ मानतो छो नहीं, ने हशरत मुहानी बंधारण उपर सही नथी करता। जवाहरलाल नेहरू के भाई कर दो ने, शुं हैरान थाओ छो, એટલે નથી કરવી, जाओ। तो याद रखो हशरत मुहानी एवो व्यक्ति छे के जे बंधारण उपर सही करता छे नहीं। प्रश्न एवो पूछाय के बंधारण सभामां कया सभ्ये सही करवानी ना पाडी हती, तो भाईनुं नाम शुं छे, हशरत मुहानी। बीजा सभ्यो सही करी हती। आमां हजी पण थोडुं ट्विस्ट छे। આપણે ખબર છે બંધારણ સભાના પ્રથમ બેઠક થઈ 9 ડિસેમ્બર 1946 માં। એ દિવસે પ્રથમ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા જેનું નામ હતું સચ્ચિદાનંદ સિન્હા। એ બીમાર હતા તો એમના ઘરે પટના જઈ અને બંધારણ ચોપડી ત્યાં લઈ ગયા અને ત્યાં એમની સહી કરાવી। આવું પણ થયેલું છે। તો યાદ રાખજો કેટલા સભ્યો સહી કરી, 284। તો દેખો 3 આંકડા યાદ રાખજો, 389 શરૂઆતમાં, भागला पछी 299 सही केटला करी, 284। एक भाईए सही ना करी, कया भाईए सही न करी, हशरत मुहानी। हवे अहींयाथी प्रश्न पूछाय बंधारण उपर प्रथम सही कोने करी, तो बंधारण उपर प्रथम सही करी जवाहरलाल नेहरूले करी। पूछा बंधारण उपर अंतिम सही कोनी छे, तो बंधारण उपर अंतिम सही कोनी छे, तो बंधारण उपर अंतिम सही छे फिरोज गांधी। चलो बे प्रश्नों इजी है। देखो आ रीतनी छे बंधारणनी ज्यारे सही करवानी हती, तो अहींया सही करी जवाहरलाल नेहरूले, अहींया सही करी, अहींया बधा अलग अलग व्यक्तिओ सही करी, अहींया छेल्ली सही करी फिरोज गांधी। फिरोज गांधी आ रीतना सही थई, बधानी सही थई गई। जवाहरलाल नेहरू शुं थोडું लेट थतुं એટલે થોડા વહેલા નીકળી ગયા, फटाफट सही करवी हती एमने। હવે છેલ્લે સહી કરવા ઉભા થયા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, એ સમય અધ્યક્ષ પણ હતા।
રાજેન્દ્ર પ્રસાદને હકીકતમાં સહી પહેલી હોવી જોઈએ, પણ આગળ સહી નહોતી એટલે શું કર્યું, જવાહરલાલ નહેરુ હતી એ જવાહરલાલ નહેરુની ઉપર સહી કરી નાખી એમને આ રીતના આડી આડી, રાજેન્દ્ર પ્રસાદ, ઇંગ્લિશમાં રાજેન્દ્ર પ્રસાદ. દેખો હવે ટ્વિસ્ટ લઈને આવ્યા પ્રશ્નોમાં. બંધારણ ઉપર પ્રથમ સહી છે કોની, તો પ્રથમ સહી કોની છે, બંધારણ ઉપર પ્રથમ સહી કોની છે, તો કયું લખશો, રાજેન્દ્ર પ્રસાદ. હજી બીજો પ્રશ્ન પૂછાય કે ભાઈ બંધારણ ઉપર છેલ્લે સહી કોને કરી, છેલ્લે સહી કોને કરી, તો છેલ્લે સહી પણ કોને કરી, રાજેન્દ્ર પ્રસાદ. દેખો થયું કેવું કે આવ્યા સૌથી છેલ્લે પણ સૌથી પહેલા સહી એટલે સૌથી ઉપર સહી કરી નાખી, એનો મતલબ કે પ્રથમ સહી જવાહરલાલ નહેરુએ કરી, અંતિમ સહી ફિરોઝ ગાંધીએ કરી, પ્રથમ સહી કોની છે તો રાજેન્દ્ર પ્રસાદ આવે અને છેલ્લે સહી કોને કરી તો રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન કઈ રીતના પૂછાય, પ્રથમ સહી કોને કરી, જવાહરલાલ નહેરુ, પ્રથમ સહી કોની, રાજેન્દ્ર પ્રસાદ, છેલ્લી સહી કોની, ફિરોઝ ગાંધી, છેલ્લે સહી કોને કરી, રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, તો આ રીતના બંધારણ ઉપર સહી કઈ થઈ. ઘણું બધું છે, હજી આપણે શરૂઆત છે. આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ, કેમ કે ઓલરેડી 1 વાગી ગયો છે, રાતના 1 વાગ્યો છે, કેમ કે દિવસે ટાઈમ મળતો છે નહીં, તો રાત્રે તમારા માટે વિડીયો શૂટ કરવો પડશે. બસ અમે તમારા માટે મહેનત કરી રહ્યા છીએ, તો તમારે પણ, કેમ કે આ વિડીયો હજી તો અપલોડ થતા વાર લાગશે. ઓકે, તો એના માટે કરીને વિડીયોને આપણે આટલું રાખીએ. અમે તમારા માટે મહેનત કરી રહ્યા છે, તો તમે પણ થોડો ટ્રાય કરો કે આ વિડીયો છે, આ ચેનલ છે, વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તો એના માટે વધુમાં વધુ શેર કરીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.